નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાયરોસ જીપીએસસીમાં રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપણી સફરને આગળ વધારીએ અને આજે આપણે જોવાનું છે 40 નંબરની એડવર્ટાઇઝમેન્ટ 2018-19ના વર્ષની. બરાબર. આ પેપર જીપીએસસી દ્વારા લેવાયેલું હતું 21 ઓક્ટોબર 2018ના રોજ. આપણે શરૂઆત કરેલી છે પોલિટી વિષયથી. તો પોલિટી વિષયની અંદર 2017નો જે એક વિડીયો આવી ગયો તેના પછી આ બીજો વિડીયો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો વધારે સમય ના લેતા આપણે શરૂઆત કરીએ છીએ આપણા આજના પ્રથમ પ્રશ્નની. જેવી રીતે તમને ખબર છે કે આપણે ગુજરાતી વત્તા ઇંગ્લિશ બંને ભાષાની અંદર આ વખતે ક્વેશ્ચન આપવાના પ્રયત્ન કરેલા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? સૌથી પહેલાં પરીક્ષાની અંદર તમારે આને આવી રીતે ગોળ રાઉન્ડ કરી દેવાનું. આવી રીતે ગોળ રાઉન્ડ કરવાથી શું થશે કે તમે જ્યારે જવાબ આપશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ મારે આ જવાબ સાચો આપવાનો છે કે ખોટો આપવાનો છે. ઓકે, પહેલું વાક્ય. ફર્સ્ટ જજીસ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની રાષ્ટ્રપતિને ભલામણોની પ્રાધાન્યતાને સબર કારણોસર નકારી શકાય છે. બીજું, સેકન્ડ જજીસ કેસમાં ચુકાદાએ જાહેર કર્યું કે આવી નિમણૂકોના ન્યાયસંગતતા અને પ્રાધાન્યતા સારું મુખ્ય ન્યાયમૂર્તિને પ્રાથમિક ભૂમિકા આપવામાં આવે. અને ત્રીજું કે થર્ડ જજીસ કેસના ચુકાદાએ કારોબારી ઉપર ઉચ્ચતમ ન્યાયતંત્રની પ્રાધાન્યતાના ખ્યાલને જાકારો આપ્યો. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું પરીક્ષાની અંદર બનશે કે તમને ગુજરાતી ભાષાની અંદર તમે વાંચશો તો તમને ખબર નહીં પડે. આના માટે શું કરવાનું? ખબર નહીં પડે એવું વિચારીને ક્વેશ્ચનની આગળ નથી વધી જવાનું. આપણે શું કરીશું? એકવાર અંગ્રેજીનો જે પ્રશ્ન છે એ પણ આપણે વાંચીશું. બરાબર છે? ફરી એકવાર જણાવી દઉં છું, તમે ભલે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરતા હોય પરંતુ મેઇન્સની અંદર તમારે કમ્પલસરી ઇંગ્લિશનું પેપર આવે છે. 150 માર્ક્સનું ઇંગ્લિશ આવશે, 150 માર્ક્સનું ગુજરાતીનું પેપર આવશે. ઓકે, તો તમારા માટે ઇંગ્લિશ ભાષા મહત્વપૂર્ણ છે. ચાલો, તો આપણે આ જ પ્રશ્નને ઇંગ્લિશમાં વાંચીશું. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ? પહેલું, ધ જજમેન્ટ ઇન ફર્સ્ટ જજીસ કેસ ડિક્લેર ધેટ ધ પ્રાઇમસી ઓફ ધ CJI રેકોમેન્ડેશન ટુ ધ પ્રેસિડેન્ટ કેન બી રિફ્યુઝડ ફોર કોહેરન્ટ રીઝન. સેકન્ડ, ધ જજમેન્ટ ઇન સેકન્ડ જજીસ કેસ ડિક્લેર ધેટ justiciability and primacy required that the CJI be given the primal role in such appointments. The judgment in three judges case ruled out the concept of primacy of the highest judiciary over the executive. હવે અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે જજીસની નિયુક્તિ થાય છે તેની અંદર જે 3 અલગ અલગ કેસ થયા હતા જેના મદદથી આપણા દેશની અંદર કઈ પદ્ધતિ આવી? કોલેજિયમ પદ્ધતિ આવી. તો આ કોલેજિયમ પદ્ધતિની અંતર્ગત કઈ વાક્ય સાચા છે તે આપણને પૂછવામાં આવેલ છે. બરાબર. હવે અહીંયા મને એટલી વસ્તુ ખબર પડે છે કે કોલેજિયમની વર્તમાન પરિસ્થિતિ શું છે? તો કે સાહેબ કોલેજિયમની વર્તમાન પરિસ્થિતિ એવી છે ને કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને બીજા 4 સૌથી વધારે સિનિયર જજ, આ 5 જણા ભેગા થઈ અને અમુક ફાઇલો ચેક કરશે. એ ફાઇલમાંથી અમુક લોકોના નામ નિયુક્ત કરશે અને એ ફાઇલ પહોંચાડશે કોની પાસે? પ્રેસિડેન્ટ પાસે. બરાબર છે? પ્રેસિડેન્ટ શું કરશે? પ્રેસિડેન્ટ પૂછશે ગવર્મેન્ટને, એટલે કે વર્તમાન સરકારની જેવી હા આવશે એટલે પ્રેસિડેન્ટ શું કરશે? એમની નિયુક્તિ કરી દેશે. આ જે પદ્ધતિ છે આ પદ્ધતિ કોલેજિયમ પદ્ધતિ છે. પરંતુ આ કોલેજિયમ પદ્ધતિની પાછળ પહેલું, બીજું અને ત્રીજું આમ 3 જજીસ કેસ થયા હતા. તેના પછી તમને બધાને ખબર હશે કે 99th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ લઈને આવેલી હતી સરકાર, કે જેના મદદથી NJAC લઈને આવેલી હતી. બરાબર. અને ચોથા જજીસ કેસની અંદર આ NJACને રદબાતલ કરેલી હતી. કયો શબ્દ વાપરીશું? રદબાતલ. બરાબર. ચલો, સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે NJAC શું હતું. આ NJACનું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને અહીંયા કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. બરાબર છે? તો ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ જજીસ કેસ અને થર્ડ જજીસ કેસ. તો થર્ડ જજીસ કેસની અંદર શું કીધું હતું કે ભાઈ અહીંયા જે આપણા કારોબારી છે એની ઉપર
ઉચ્ચતમ ન્યાયતંત્રને પ્રાધાન્યતાના ખ્યાલને આવકારો આપેલો હતો, જાકારો નહીં. બરાબર છે. તો મારું ત્રીજું વાક્ય અહીંયા ખોટું છે. ઓકે, અહીંયા શું કીધું છે કે હાઈએસ્ટ જ્યુડિશિયરી ઓવર ધ એક્ઝિક્યુટિવ રૂલ્ડ આઉટ નહીં આવશે. બરાબર છે, એવું રૂલ આપેલું હતું, એટલે ત્રીજું વાક્ય મારું ખોટું છે. હવે મારું ત્રીજું વાક્ય ખોટું હોય તો મારું અહીંયા શું આવશે? આ જે ડી છે એ ખોટું થશે, મારું સી છે એ પણ ખોટું થશે. બરાબર છે. અહીંયા પણ હું સીને કટ કરું, અહીંયા પણ હું ડીને કટ કરું. હવે શું વધ્યા કે ભાઈ બીજું વાક્ય બંનેમાં છે, એનો મતલબ મારું બીજું વાક્ય તો સાચું છે. બરાબર છે. જ્યારે પહેલું વાક્ય સાચું છે કે નહીં એ જ મારે ચેક કરવાનું છે. તો ફર્સ્ટ જજીસ કેસમાં ચુકાદાએ જાહેર કર્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની રાષ્ટ્રપતિને ભલામણોની પ્રાધાન્યતાને સબળ કારણોસર નકારી શકાય છે. યસ, પહેલાં આપણો જે ફર્સ્ટ જજીસ કેસ હતો તેની અંદર આ વાત કરવામાં આવેલી હતી. ફર્સ્ટ જજીસ કેસ ક્યારે હતો? 1981માં હતો. સો મારું પહેલું અને બીજું બંને વાક્ય સાચું હોવાથી ઓપ્શન બી જે છે એટલે કે બી એ મારો સાચો આન્સર બનશે. ઓકે, ચલો એકવાર આપણે જણાવી દઈએ કે ઓપ્શન બી જે છે એ આપણો સાચો આન્સર બનશે. ફર્સ્ટ જજીસ કેસની અંદર એક શબ્દની વાત કરતા હતા કે ભાઈ કન્સલ્ટેશન લખેલું છે આર્ટિકલ 124ની અંદર. બરાબર. આ ફર્સ્ટ જજીસ કેસ થયો હતો 1981ની અંદર. ત્યારબાદ સેકન્ડ જજીસ કેસની અંદર કીધેલું હતું કે ના ભાઈ કન્સલ્ટેશન જે છે એનો મતલબ કન્કરન્સ થવો જોઈએ, એટલે કે ગવર્મેન્ટે જે આપણી જ્યુડિશરી છે આ જ્યુડિશરી જેવું કહે એવા જ લોકોને તમારે CJI બનાવવા પડે, એવા જ લોકોને તમારે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર જજ બનાવવા પડે. હવે આ વાત કરવા માટે જે તે સમયે CJI વત્તા 2 વ્યક્તિની વાત થયેલી હતી અને જે આપણો થર્ડ જજીસ કેસ છે તેની અંદર બીજા +2 કર્યા, એટલે કે પહેલાં 3 જણાનું કોલેજિયમ હતું અને જે આપણો ત્રીજો કેસ થયો તેના મદદથી 5 જણાનું કોલેજિયમ થયું. બરાબર. શું કહેવાય છે આને? કોલેજિયમ પદ્ધતિ. અને મેં તમને કીધું એમ કે 99માં બંધારણીય સુધારાથી NJAC લઈને આવ્યા. આ NJACને પણ સુપ્રીમ કોર્ટે રદ કરેલું હતું. બરાબર છે. ચલો આનાથી વધારે ડેપ્થની અંદર આપણે જ્યારે નવી સિરીઝ આવશે તેની અંદર આપણે અભ્યાસ કરીશું. અત્યારે GPSCના PYQs અંતર્ગત આપણે આનાથી વધારે ડેપ્થમાં જતા નથી. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે GPSCના PYQsની સિરીઝ ચાલુ કરેલી છે. આ અગાઉ આપણે STI અને આપણે DYSOની સિરીઝ પૂરી કરેલી છે. તો આના માટે તમારે અમને સપોર્ટ કરવાનો રહેશે. વી આર કાયરોઝ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તમે અમારા યુટ્યુબ હેન્ડલ, ટેલિગ્રામ હેન્ડલ અને ઈમેલની મદદથી અમારી સાથે જોડાયેલા રહી શકો છો. ચલો આપણે વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અનુસાર પ્રથમ વખતના મતદાર તરીકે નોંધણી માટે 18 વર્ષની વયે લાયકાત નક્કી કરવા માટેની સુસંગત તારીખનું વર્ણન આ મુજબ છે કે લાયકી તારીખ એટલે જે વર્ષમાં મતદાર યાદી તૈયાર કરવામાં અથવા સુધારવામાં આવી હોય તેના જાન્યુઆરીનો પ્રથમ દિવસ. બીજું વાક્ય શું પૂછેલું છે? ખરું વાક્ય પૂછેલું છે. બરાબર. બીજું, લોકસભા મત વિસ્તારવાર મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિ ભ્રષ્ટ વ્યવહારો અથવા ચૂંટણી બાબતના ગુનાઓને કારણે ગેરલાયક ઠર્યો હોય તે મતદાર યાદીમાં નોંધણી માટે હકદાર નથી. અને ચોથું વાક્ય છે કે 9 નવેમ્બર 2018ના રોજ, ફરી એકવાર જુઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે 2018-19ના પ્રશ્નોનો. નો ડાઉટ આપણી પાસે ઇંગ્લિશની અંદર પણ ક્વેશ્ચન છે, પરંતુ ક્વેશ્ચન ખૂબ મોટો હતો જેના કારણે આપણે તેને નેક્સ્ટ સ્લાઇડમાં લીધેલો છે. તો ચોથું નંબરનું વાક્ય કહે છે કે ભાઈ 9 નવેમ્બર 2018ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતો ભારતનો યુવા નાગરિક ડિસેમ્બર 2018માં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન કરી શકશે. શું લાગે છે તમને? સાચું હોઈ શકે? ના હોઈ શકે ને. પહેલાં શું સિસ્ટમ હતી કે સાહેબ 1 જાન્યુઆરીની અંદર જ તમારી જેની 18 વર્ષ થતી હોય એ વ્યક્તિને તે લોકો ગણકારતા હતા. ત્યારબાદ એટલે કે 2018-19 પછી 2018-19 પછી એવો નિયમ આવ્યો કે વર્ષની અંદર તેઓ 4 વાર અલગ અલગ તારીખે ડિફાઇન કરશે અને તેના હસ્તગત જો કોઈના 18 વર્ષ થતા હોય તો તેમણે નેક્સ્ટ ચૂંટણીની અંદર વોટિંગ કરવા મળશે. બરાબર. આવું સિસ્ટમ છે. આથી અહીંયા મારું ચોથા નંબરનું વાક્ય ખોટું છે.
આખા ક્વેશ્ચનને સોલ્વ કરીએ તે પહેલાં આપણે શું કરીશું, ઇંગ્લિશમાં ક્વેશ્ચનને રીડ કરી લઈશું. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ? પહેલું, અકોર્ડિંગ ટુ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950, ધ રિલેવન્ટ ડેટ ફોર ડિટરમાઇનિંગ ધ એજ ક્વોલિફિકેશન ઓફ 18 years to enroll as first time voter is described as follow. Qualifying date means first day of January of the year in which the electoral roll is prepared or revised. Second sentence, the electoral rolls are prepared Lok Sabha constituency wise. This is wrong. Third, a person disqualified due to corrupt practices or offences relating to elections is not entitled to be registered in the electoral rolls. And last, a young citizen of India completing 18 years on 9th November 2018 will be able to vote for the assembly election to be held in December 2018. So, અહીંયા આપણું ચોથું વાક્ય તો ખોટું જ છે, બરાબર. બીજું વાક્ય પણ ખોટું છે, કારણ કે આ કોના આધારે બનાવવામાં આવે છે? વિધાનસભાના આધારે બનાવવામાં આવે છે, બરાબર. વિધાનસભાની જે તમારી સીમાંકન કરવામાં આવે છે તેના આધારે, એટલે કે આપણા દેશની અંદર વિધાનસભા અને લોકસભા બંનેની એક સરખી શું હોય છે? જી હા, બંનેની એક સરખી મતદાર યાદી હોય છે. તો મારું અહીંયા બીજું વાક્ય પણ ખોટું છે. સો બીજું અને ચોથું બંને વાક્ય મારા ખોટા હોવાથી મારું બી ગયું અને મારું ડી પણ ગયો. ઓકે, હવે શું થાય છે? હવે મારે જોવાનું છે ત્રીજું અને પહેલું. તો પહેલું તો મારું બંને જગ્યાએ સાચું છે, બરાબર. પરંતુ મારું જે ત્રીજું સેન્ટેન્સ છે કે ડિસ્ક્વોલિફાઈડ ડ્યુ ટુ કરપ્ટ પ્રેક્ટિસ, જો કોઈની કરપ્ટ પ્રેક્ટિસની અંદર એ ડિસ્ક્વોલિફાઈડ થયા હોય તો તેમને નામ રજિસ્ટર ઇલેક્ટોરલ રોલ્સની અંદર આવતા નથી. આ વાક્ય સાચું છે. સો મારું ફર્સ્ટ સાચું છે એન્ડ થર્ડ પણ સાચું છે. સો મારો આન્સર શું બનશે? જી હા, મારો આન્સર બનશે ઓપ્શન સી. ચલો નેક્સ્ટ MCQ જોઈશું. સરકારીયા કમિશને આંતરરાજ્ય પરિષદની સ્થાપના માટે ભલામણો કરી. શું પૂછે છે? દે આર રિક્વાયરિંગ કરેક્ટ સેન્ટેન્સ, બરાબર, સાચા વાક્યની વાત કરે છે. ઓકે, તો સરકારીયા કમિશને આંતરરાજ્ય પરિષદની સ્થાપના માટે ભલામણ કરી. આંતરરાજ્ય પરિષદની જાહેરાત અને સ્થાપના રાષ્ટ્રપતિના હુકમ દ્વારા થઈ હતી. અને ત્રીજું સેન્ટેન્સ, આંતરરાજ્ય પરિષદ એ બંધારણ સભાની રાજ્યોની સમિતિની ભલામણ હતી. ઓકે, ચલો હવે આની અંદર શું થઈ શકે વિચારો. સરકારીયા કમિશને એવું કીધું હતું કે ભાઈ તમારે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ બનાવવાની. બીજું, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ જે છે એ નોટિફાઈડ કરશે કોના દ્વારા? રાષ્ટ્રપતિના ઓર્ડરથી. અને ત્રીજું સેન્ટેન્સ કે વોઝ ધ રેકમેન્ડેશન ઓફ ધ સ્ટેટ કમિટી ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. શું આવું કોઈ સ્ટેટ કમિટી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ સજેસ્ટ કરેલું હતું, રેકમેન્ડ કરેલું હતું? તો જો આણે કરેલું હોય, સરકારીયા કમિશને કરેલું હોય, તો ત્રીજું વાક્ય મારું ખોટું થશે, બરાબર છે. એટલે બાય ડિફોલ્ટ મારું ડી જે છે એ કેવું થઈ જશે? ખોટું થઈ જશે. હવે ત્રીજું વાક્ય જે છે ને એ ખરેખર ખોટું છે, બરાબર. ફક્ત મારું પહેલું અને બીજું વાક્ય જે છે એ જ સાચા છે. આથી ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. કારણ શું છે? કારણ કે સરકારીયા કમિશન કે જે જસ્ટિસ RS સરકારીયા દ્વારા હેડ કરવામાં આવેલા હતા, તેમણે આની એડવોકેસી કરેલી હતી, બરાબર છે. જુઓ અહીંયા આપણે લખેલું છે તમારા નોલેજ માટે કે જે RS સરકારીયા કમિશન 3 મેમ્બરનું હતું, તેમણે 1983ની અંદર 247 રેકમેન્ડેશન આપેલી હતી. જેમાંથી ઇમ્પોર્ટન્ટ આપણે 5 જોઈએ તો એડવોકેસી ઓફ સ્ટ્રોંગ સેન્ટર, બરાબર. સંઘ જે છે, આ સંઘની અંદર જે સેન્ટરની અંદર એટલે કે કેન્દ્ર સરકાર જે છે આપણી, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ મજબૂત હોવી જોઈએ. એની સાથે સાથે તમારે અલગ અલગ રાજ્યોને મજબૂત બનાવવાના છે, બરાબર. બીજું, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, જે આપણો સાચો જવાબ હતો. ત્રીજું, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની પણ તેમણે વાત કરેલી હતી. ઝોનલ કાઉન્સિલની પણ તેમણે વાત કરેલી હતી. અને કેરફુલ યુઝ ઓફ પ્રેસિડેન્ટ રૂલ ઇન સ્ટેટ, રાષ્ટ્રપતિનું જે આપણે શાસન લગાવીએ છીએ તે બહુ ધ્યાનથી લગાવવાની પણ એમણે એડવોકેસી કરેલી હતી. ચાલો આપણે વધીશું આગળ. નીચેના આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? જુઓ, આવું ખરું નથી ને એ પહેલાં આપણે જોઈ લેવાનું, બરાબર. જુઓ, ફરી એકવાર જણાવું છું, જો પરીક્ષાની અંદર ગુજરાતીમાં ખરું નથી અને ઇંગ્લિશમાં કરેક્ટ
આવો પ્રશ્ન પૂછ્યો હોય તો પોસિબલ છે કે એ ક્વેશ્ચનને શું કરવામાં આવશે, કેન્સલ કરવામાં આવશે. બટ આપણે જો એ ક્વેશ્ચનને અટેન્ડ કરવો હોય તો ઇંગ્લિશના લખાણને આપણે પ્રાધાન્યતા આપવી પડશે. ઓકે, પહેલું વાક્ય, બંધારણ દ્વારા ગૃહની મહત્તમ સંખ્યા 552ની કલ્પના કરવામાં આવેલી છે. ધ મેક્સિમમ સ્ટ્રેન્થ ઓફ ધ હાઉસ એન્ડ વિચ એઝ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ 552. બીજું વાક્ય, 552 પૈકી 530 સભ્યો રાજ્યોનું અને 20 સભ્યો કેન્દ્રીય પ્રદેશોનું ચૂંટણીઓ મારફતે પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. ત્રીજું વાક્ય, તમામ સંસદીય સમિતિઓના અધ્યક્ષનું નામાંકન અધ્યક્ષ દ્વારા થાય છે. અને ચોથું, ઉપરના પૈકી કોઈ નહીં. તો અહીંયા જે તમને સેન્ટેન્સ આપેલા છે આ ત્રણ સેન્ટેન્સ તમારા સાચા છે. ઓકે, પહેલું, બીજું અને ત્રીજું. બરાબર. તો અહીંયા મારો સાચો આન્સર શું બનશે? સાચો આન્સર બનશે મારો ઓપ્શન ડી, નન ઓફ ધ અબવ. કેમ નન ઓફ ધ અબવ? કારણ કે તેમણે શું પૂછેલું છે? કયું વિધાન ખરું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ તમારી સામે છે. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? ચાલો સાચું આપણે પૂછવાનું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 એ ભારતના સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરી. બીજું વાક્ય, ભારતમાં સૌ પ્રથમવાર જાહેર સેવા આયોગ ઈસવીસન 1926માં ઊભું કરવામાં આવ્યો. ત્રીજું વાક્ય, ઈસવીસન 1950માં ભારતીય બંધારણના અસ્તિત્વ સામે સમવાયી જાહેર સેવા આયોગ સંઘ જાહેર સેવા આયોગ તરીકે જાણીતું થયું. અને વાક્ય 4, ભારતીય બંધારણના અનુચ્છેદ 378 અન્વયે સમવાયી જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો બન્યા. ખબર ના પડી? કોઈ વાંધો નહીં. શું કરવાનું સાહેબ? એકવાર આપણે ક્વેશ્ચનને અંગ્રેજીમાં વાંચી લેવાનું. બરાબર. શું પૂછે છે? કરેક્ટ પૂછેલા છે તો આપણે કરેક્ટ કહેવાનું છે. ઓકે, પહેલું વાક્ય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 પ્રોવાઇડ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પબ્લિક સર્વિસ કમિશન ઇન ઇન્ડિયા. રાઇટ સેન્ટેન્સ. સેકન્ડ, ધ પબ્લિક સર્વિસ કમિશન વોઝ સેટ અપ ઇન ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન 1926. ભારતની અંદર સૌથી પહેલા જાહેર સેવા આયોગ 1926ની અંદર સેટઅપ કરવામાં આવેલો હતો. ત્રીજું વાક્ય, with the existence of Indian Constitution in 1950, the Federal Public Service Commission came to be the known as the Union Public Service Commission. 1950ની અંદર UPSC નું નામ આપવામાં આવ્યું. આ વાક્ય પણ સાચું છે. અને ચોથું, chairman and member of the Federal Public Service Commission become chairman and member of the Union Public Service Commission by Article 378 of Indian Constitution. એટલે શું કર્યું કે પહેલા જે આપણા આઝાદી પહેલા જે ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન હતું એના જ ચેરમેન અને એના સભ્યોને આપણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની અંદર રૂપાંતરિત કરી દીધા. તો અહીંયા 4 વાક્યો આપણા કેવા છે? સાચા છે. અને 4 વાક્યો સાચા હોવાથી જે ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ મારો સાચો આન્સર બનશે. બરાબર. ચાલો આપણે વધીશું આગળ. શું પૂછે છે? ખરા વાક્યો પૂછેલા છે. મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી આયુક્તો 6 વર્ષ અથવા તો 65 વર્ષની વય સુધી જે વહેલું હોય ત્યાં સુધીનો કાર્યકાળ ધરાવે છે. બીજું, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ 6 વર્ષ અને 65 વર્ષની વય પહોંચે ત્યાં સુધી અથવા તો જે વહેલું હોય ત્યાં સુધી મુદ્દત માટેનો હોદ્દો ધરાવે છે. ત્રીજું, CVCની નિવૃત્તિ વય 65 વર્ષ અને 4 વર્ષના નિશ્ચિત સમયગાળાની વાત કરે છે. ચોથું, જાહેર સેવા આયોગનો સભ્ય તરીકે હોદ્દો ધરાવતો વ્યક્તિ તે હોદ્દા ઉપર પુનઃ નિયુક્તિ માટે લાયક રહેતા નથી. એટલે કે જે આપણા UPSCના સભ્યો હોય અથવા તો GPSCના સભ્યો હોય છે, આ કેવા કહેવાય? જાહેર સેવા આયોગ કહેવાય. તો તેમના સભ્યો પુનઃ નિયુક્તિ માટે લાયક રહેતા નથી સિવાય કે તેમને ચેરમેન બનાવવામાં આવે અથવા તો એમનો સમય મર્યાદા પૂર્ણ થઈ જાય. ઓકે, ચલો. તો અહીંયા પ્રથમ દ્રષ્ટિએ જોતા આપણને 4 વાક્યો કેવા લાગે છે? સાચા લાગે છે. બરાબર. કઈ સાલની વાત કરીએ છીએ આપણે? 2018-19ની વાતો કરીએ છીએ. તો અહીંયા CVC, કેગ, ચૂંટણી કમિશન અને જાહેર સેવા આયોગના સભ્ય વિશેની 4 વાક્ય સાચા હોવાથી ઓપ્શન ડી જે છે આ ઓપ્શન ડી આપણો સાચો છે. ઇંગ્લિશની અંદર પણ છે. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમ ફોલો કરે છે એમને ખાસ વિનંતી કે અહીંયા વિડીયોને તમે શું કરો? એકવાર પોઝ કરો,
ચારે ચાર સેન્ટેન્સ એકવાર વાંચવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ વિડીયોને આગળ વધો. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી. 1, 2, 3 and 4 ઓલ આર કરેક્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ. સાર્ક ચાર્ટર સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરા નથી? પહેલો, તેનો હેતુ એશિયાના લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનું અને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. બીજું, રાજ્ય અથવા સરકારના વડાઓ વર્ષમાં એકવાર અથવા સભ્ય રાજ્યોને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે અને વધુ વખત મળી શકે. કેવું લાગ્યું? સેન્ટેન્સ કેવું લાગ્યું? ઇઝી લાગ્યું? ઓકે. ત્રીજું વાક્ય, ભારત પ્રજાસત્તાક વતી એટલે કે આપણા દેશ વતી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સાર્ક ચાર્ટર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અને ચોથું, સાર્ક ચાર્ટરમાં કુલ 10 અનુચ્છેદો છે. હવે જો અહીંયા તમને શું પૂછેલું છે? ખરા નથી. તો તમારે શું કરવાનું છે? કોઈ એકાદ સાચું સેન્ટેન્સ પકડી લો અને કોઈ એક ખોટું સેન્ટેન્સ પકડી લો. બરાબર. હવે સાર્ક છે તો સાર્કની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાર્કની સ્થાપના 1985ની અંદર કરવામાં આવેલી હતી. બરાબર, બધાને ખબર છે 1985માં. તો મારું ત્રીજું સેન્ટેન્સ કેવું છે? ત્રીજું સેન્ટેન્સ મારું ખોટું છે. કેમ? કારણ કે ઇન્દિરા ગાંધી જે છે એ ઇન્દિરા ગાંધીનું મૃત્યુ 1985 પહેલાં જ થઈ ગયું હતું. તો 1985માં તેઓ સહી કરી શકે નહીં. આથી થર્ડ સેન્ટેન્સ રોંગ છે. તો મારા જવાબની અંદર સી તો આવવાનું નથી, ડી પણ આવવાનું નથી. કેમ સાહેબ? તો કે ખરા નથી એવું પૂછ્યું છે અને ત્રીજું તો ખરું નથી. તો મારો જવાબ કાં તો ઓપ્શન એ થશે અથવા તો ઓપ્શન બી થશે. હવે ઓપ્શન એ જે છે એ મારે વિચારવાનો છે. તો ઓપ્શન એમાં પહેલું વાક્ય કે તેનો હેતુ એશિયાના લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાની વાત કરે. અને આપણે શેની વાત કરીએ છીએ? સાર્કની વાત કરીએ છીએ. હવે સાઉથ એશિયાની વાતો કરતા હોય તો એ સંપૂર્ણ એશિયાના કલ્યાણની થોડી વાતો કરે. તો અહીંયા મારું પહેલું વાક્ય પણ ખોટું છે. બીજું અને ચોથું આપણે જોવા જ નથી જવાના. બરાબર. પહેલું વાક્ય મારું ખોટું થવાથી ઓપ્શન 1 અને 3 જે છે એ મારા ખોટા સેન્ટેન્સ હોવાથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ફરી એકવાર આપણે આ જ MCQને અંગ્રેજીમાં વિચારી લઈએ. તો incorrect regarding SAARC Charter. Its objective is to promote the welfare of the people of Asia. No. કોના માટે? સાઉથ એશિયાની વાત કરીએ છીએ, નોટ હોલ એશિયા. સો માય ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઇનકરેક્ટ. સેકન્ડ, the head of the state or government should meet once a year or more often as and when considered necessary by the member state. તો અહીંયા સેકન્ડ સેન્ટેન્સ ઇઝ રાઈટ. ત્રીજું, former prime minister ઇન્દિરા ગાંધી signed the SAARC charter on behalf of Republic of India. બધાને ખબર છે કે સાર્ક ચાર્ટર જે છે એ આપણું સાઇન થયું હતું 1985માં એન્ડ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીનું એ પહેલાં મૃત્યુ થયું હતું. સો માય થર્ડ સેન્ટેન્સ ઇઝ રોંગ. એન્ડ ફોર્થ જે છે કે સાર્કના ચાર્ટરમાં 10 આર્ટિકલ છે એ વાક્ય કેવું છે? સાચું છે. સો અહીંયા મારે પહેલું અને ત્રીજું ઇનકરેક્ટ હોવાથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, અહીંયા ઓરિજિનની વાત કરેલી છે. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી અને આખું સ્લાઇડને જોઈ સમજી વિચારી અને પછી આગળ વધવાનું છે. બરાબર છે. દરેક બાબત આપણે ડિટેલમાં કરવા જઈશું તો એક જ ક્વેશ્ચન પેપર આપણો 5 કલાકનો વિડીયો બનશે. બરાબર છે. જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે બોરિંગ બની શકે, ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ કામનો બની શકે. પરંતુ આપણે એટલું ડીપની અંદર જવાનું નથી. કારણ કે તમે બધાએ ક્યાંક ને ક્યાંક બંધારણની બુકનો અભ્યાસ કરેલો છે. સાથે સાથે તમારી અંદર PYQ સિરીઝ જોઈ અને જે નોલેજ અપડેટ થવાની જરૂર છે એના માટે જ આપણે આ સિરીઝ બતાવેલી છે. બરાબર છે. ચાલો આપણે વધીશું આગળ. નીચે આપેલા વિધાનોમાંથી કયું અથવા કયા વિધાનો ખરા છે? શું માંગ્યું છે? કરેક્ટ માંગેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હશે સાહેબ આ એક સ્લાઇડની અંદર છે ને તમે ઇંગ્લિશ અને ગુજરાતી સેન્ટેન્સના જે સવાલો છે એ ભેગા કરો તો અમને વાંચવાની મજા આવશે. બરાબર છે. તો ચાલો હવે પછી આપણા જેટલા પણ પ્રશ્નો આવશે તે મોટા ભાગે આપણે એક જ સ્લાઇડની અંદર લીધેલા છે. ઓકે, પહેલું વાક્ય, ભૂતપૂર્વ એટલે કે અગાઉના લઘુ ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રાલયને ભેગા કરી
સૂક્ષ્મ લઘુ અને મધ્યમ સાહસના મંત્રાલયની રચના કરવામાં આવી. Erstwhile Ministry of Small Scale Industry and Ministry of Agro and Rural Industry were merged into Ministry of Micro, Small and Medium Enterprise by MSME ની રચનાની વાતો કરે છે. ઓકે, બીજું વાક્ય, સેવા ક્ષેત્રમાં સૂક્ષ્મ સાહસ શ્રેણીનું સાધન સરંજામ ₹25 લાખથી રોકાણ વધવું ના જોઈએ. જે તમારું સર્વિસ સેક્ટર જે છે એ સર્વિસ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કેટલું કહે છે? 25 લાખ. બરાબર, સર્વિસ સેક્ટરમાં 25 લાખથી વધવું ના જોઈએ. ત્રીજું સેન્ટેન્સ, ઉત્પાદન ક્ષેત્રમાં મધ્યમ સાહસ એટલે કે શું આવશે? જી હા, મીડિયમ આવશે. મીડિયમ સંયંત્ર અને યંત્ર સામગ્રીમાં રોકાણ 5 કરોડથી વધુ પરંતુ 10 કરોડથી વધવું ના જોઈએ. બરાબર છે. હવે અહીંયા આપણે જવાબ આપવાનો છે 5 કરોડ અને 10 કરોડ વાળો. બરાબર છે. હવે અહીંયા શું જોવાનું તમારે ખાસ? અહીંયા તમારે જોવાનું છે વર્ષ BPSCનું 2018-19નો પ્રશ્ન. બરાબર, બની શકે કે તેના પછી સરકારે રિવાઇઝ કરેલું હોય, અને જો સરકારે રિવાઇઝ કરેલી હોય તો પછી આપણા માટે આ જૂની જે માહિતી છે એ કોઈ કામની નથી. બરાબર છે. પરંતુ આવા પ્રશ્નો પરથી આપણને એક વસ્તુ ખબર પડશે કે સાહેબ આ પરીક્ષાની અંદર અમે જે પ્રિપેરેશન કરીએ છીએ તેની અંદર અમારે પાછળના વર્ષોના PYQs જે છે તેનો રેફરન્સ લેવાનો છે કે આવનારી 6 એપ્રિલના રોજ શું પૂછાઈ શકે. બરાબર છે. તો અમુક માહિતી એવી હોય કે જે કેવી જરૂર છે, આપણે અપડેટેડ હોવી જરૂરી છે. બરાબર છે. તો અત્યારે આપણે એનો અભ્યાસ કરીશું કે જે અપડેટેડ છે. બરાબર છે. તો એક્ઝિસ્ટિંગ અને રિવાઇઝ જુઓ, અહીંયા હું તમારા માટે બંને માટે લઈને આવેલો છું કે એક્ઝિસ્ટિંગ શું ક્રાઇટેરિયા હતા અને રિવાઇઝ ક્રાઇટેરિયા કઈ રીતના કરેલા છે. બરાબર, પહેલાં શું હતું? તો કે પહેલાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે અલગ અલગ ક્રાઇટેરિયા હતા, અને હવે શું કર્યા છે? તો કે હવે બંને માટેના અલગ અલગ ક્રાઇટેરિયાને ભેગા કરી દીધા છે અને ઇન્વેસ્ટમેન્ટ અને ટર્ન ઓવરના આધારે વહેંચણી કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ હતું. બરાબર છે. ચલો, કોઈને MCQ સોલ્વ કરવો હોય તો ઓપ્શન C એમનો જવાબ આવશે. પરંતુ અત્યારે આપણા માટે આ ક્વેશ્ચનની અંદર જે મહત્વપૂર્ણ બાબત છે એ શું છે કે સાહેબ MSMEનું નવું જે રિવાઇઝ છે તેની અંદર જો તમારી પાસે કોઈ માઇક્રો લેવલની ઇન્ડસ્ટ્રી હોય તો તેની અંદર તમારું, ભલે તમારું મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય અથવા તો સર્વિસ સેક્ટર હોય, તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 1 કરોડથી કેવું હોવું જોઈએ? 1 કરોડથી તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારે હોવું જોઈએ. અને જે ટર્ન ઓવર જે છે એ ટર્ન ઓવર, માફ કરજો, તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 1 કરોડથી વધારે હોવું ના જોઈએ. બરાબર, અને તમારું ટર્નઓવર 5 કરોડથી વધારે ના થવું જોઈએ. તો એના સિવાય એટલે કે તમારી જે 0થી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો તેને આપણે કેલ્ક્યુલેટ કરીશું માઇક્રો ઇન્ડસ્ટ્રી તરીકે. ત્યારબાદ નેક્સ્ટ લેજ આવશે ટર્નઓવરનું. તો તમારું વાર્ષિક ટર્નઓવર જે છે તે 5 કરોડથી વધારે વધવું ના જોઈએ. બરાબર, તો આ ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરશો તો તમને ટેગ આપશે માઇક્રોનો. ત્યારબાદ આવે સ્મોલ. તો સ્મોલની અંદર શું જોઈશું? તો કે સ્મોલની અંદર 1 કરોડથી લઈને 10 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અને 5 કરોડથી લઈને 50 કરોડ સુધીનું ટર્નઓવર આવશે. જ્યારે મીડિયમની અંદર શું આવશે? તો કે ઇન્વેસ્ટમેન્ટ આવશે 20 કરોડનું અને ટર્નઓવર આવશે 100 કરોડનું. બરાબર, એટલે કે જો 0 થી 1 હશે તો આવશે માઇક્રોમાં, 1 થી 10 હશે તો આવશે સ્મોલમાં, અને 10 થી 20 હશે તો એ આવશે મીડિયમની અંદર. બરાબર, આ શેની વાત કરી? આ વાત કરી તમારી ઇન્વેસ્ટમેન્ટની. અને સાથે સાથે તમારે ટર્નઓવરના આધારે પણ તમને ગણતરી કરવામાં આવશે. બરાબર, તમે જેની અંદર વધારે હશો, સપોઝ કરો સાહેબ કોઈ એવું કહેશે કે મેં માઇક્રો લેવલની અંદર
કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે? 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, પરંતુ મારું ટર્નઓવર જે છે એ મારું ટર્નઓવર બે નહીં 12 કરોડ ગણીએ. ચલો, જો એમનું ટર્નઓવર 12 કરોડ થાય તો આ ઇન્ડસ્ટ્રીને આપણે શું ગણીશું? આ ઇન્ડસ્ટ્રીને સ્મોલ ઇન્ડસ્ટ્રી ગણવામાં આવશે. બરાબર છે? એટલે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસની અંદર ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર બંનેને કાઉન્ટ કરવાની વાતો કરેલી છે, જે વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવે છે. ઓકે, સો કોઈને પોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો તેઓ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝથી શરૂઆત કરી શકે છે. પરંતુ તમને બધાને ખબર છે કે સાહેબ, ધંધો કરવો ઇઝી નથી, એટલા માટે અમારે સરકારી નોકરી કરવી છે. કોઈ વાંધો નહીં, આપણે વીઆર કાયરોસ તમારી મદદ માટે તૈયાર છીએ અને તેના માટે આપણે લઈને આવ્યા છે આપણી પીવાયક્યુઝની સિરીઝ. બરાબર? ચાલો, નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈશું. અ પ્રીપેડ કમ્યુનિટી ઇઝ અ સેફ કમ્યુનિટી. આ કોનું સૂત્ર, સ્લોગન છે? વિદ્યાર્થી મિત્રો, આપણા જે પીવાયક્યુઝ છે, આ પીવાયક્યુઝ ખાલી ઇન્ફોર્મેશન માટે નથી. અહીંયા તમને ગાઈડ કરવામાં આવે છે કે નેક્સ્ટ એક્ઝામની અંદર તમારી પ્રિપેરેશન કયા પ્રકારની કરવાની છે. ઓકે, શું પૂછેલું હતું? 2018-19ના પોલિટી એમસીક્યુ અંતર્ગત કોઈ એક સંસ્થાનું સૂત્ર પૂછી લીધું હતું. હવે પ્રીપેડ કમ્યુનિટી ઇઝ અ સેફ કમ્યુનિટી, આ જે સૂત્ર છે, આ સૂત્ર છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું. બટ અત્યારે વર્તમાન સમયની અંદર જે અન્ય મંત્રાલયો અથવા તો અન્ય કોઈ સંસ્થાઓ ચર્ચામાં હોય તો તેનું સૂત્ર તમારે યાદ રાખવું પડે. આનો અર્થ એવો થાય કે નેક્સ્ટ એક્ઝામની અંદર આપણને કોઈકનું જે લોગો હોય, જે મોટો હોય અથવા તો જે સ્લોગન હોય તે પૂછી શકે. ઓકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફિલહાલ અહીંયા આપણો સાચો આન્સર બનશે ઓપ્શન બી. અ પ્રીપેડ કમ્યુનિટી ઇઝ અ સેફ કમ્યુનિટી. ચલો, નેક્સ્ટ એમસીક્યુ જોઈશું. શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, સ્વાવલંબી ભારત, સંપન્ન ભારતની ટેગલાઇન અગેન સેમ એક જ પરિવારનો પ્રશ્ન તેમણે બીજો પૂછી લીધેલો છે કે સાહેબ, શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, સ્વાવલંબી ભારત અને સંપન્ન ભારત આ કોની ટેગલાઇન છે? ઉન્નત ભારત અભિયાનની, સ્કિલ ઇન્ડિયાની, આયુષ્યમાન ભારતની કે પછી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશનની? તો આવા જે ડેટા હોય, આવા ડેટા તમે મેન્સની ટેગલાઇન તરીકે પણ લખી શકો. ઓકે, ફિલહાલ આ પ્રશ્નનો જવાબ શું આવે છે? જી હા, ઓપ્શન એ, ઉન્નત ભારત અભિયાનની. બરાબર? આ ઉન્નત ભારત અભિયાન જે છે તેની આ ટેગ લાઇન છે, આપણે ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપરથી આ સ્ક્રીનશોટ લીધેલો છે. ઓકે, ચાલો. નીચે પૈકી કયા વિધાનો ભારતના ઉપરાષ્ટ્રપતિના સંદર્ભે ખરા છે? વિદ્યાર્થી મિત્રો, આપણા જે 50 એમસીક્યુ પોલિટીના પૂછાય છે તે તમને બેઠું તૈયાર ખાવાનું છે. જીપીએસસીની અંદર 50 માર્ક્સ તમારા 50માંથી હું તો કહું છું કે જો તમારી પ્રિપેરેશન ખૂબ સારી હોય તો બંધારણની અંદર તમે ખૂબ વધારે માર્ક્સ ખેંચી શકો છો. ઓકે, ચલો, તેના માટે તમારે બેઝિક વત્તા કરંટ બંનેને વાંચવાનું રહેશે. રાષ્ટ્રપતિના, ઉપરાષ્ટ્રપતિના સંદર્ભે આપણને 4 વાક્યો પૂછેલા છે, જેમાંથી આપણે કેવા કહેવાના છે? ખરા વાક્યો કહેવાના છે. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષની ફરજ બજાવતા નથી. સીધી વસ્તુ છે ને. કોઈ એક વ્યક્તિ એક જગ્યાનું કામ કરતા હોય તો ત્યારે બીજી જગ્યાનું કામ ના કરે. સેમ વસ્તુ આપણા ઉપરાષ્ટ્રપતિ કરે છે કે ઇનકેસ આપણી એક સીટ ઉપર પ્રેસિડેન્ટ બેઠેલા છે અને અનાક આયાશે અથવા તો કોઈ અન્ય કારણથી આ સીટ ખાલી થઈ જાય તો ત્યાં કોણ બેસશે? વાઇસ પ્રેસિડેન્ટ બેસશે. હવે વાઇસ પ્રેસિડેન્ટ બેસશે તો વાઇસ પ્રેસિડેન્ટ જે આપણા રાજ્યસભાની અંદર અધ્યક્ષનું કામ કરી રહ્યા છે, આ અધ્યક્ષની સીટ કેવી થઈ જશે? ખાલી થઈ જશે. બરાબર છે? તેઓ ત્યારે કામ કરતા નથી. તો મારું પહેલું વાક્ય સાચું છે. બીજું, ભારતના ઉપરાષ્ટ્રપતિને વેતન અને અન્ય ભથ્થા ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં પણ રાજ્યસભાના એક્સ ઓફિશિયો અધ્યક્ષ તરીકે મળે છે. હા, આ વાક્ય પણ સાચું છે. તમારી નોલેજમાં અપડેટ કરજો કે આપણા દેશમાં ઉપરાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારનું વેતન આપવામાં આવતું નથી. એ કોને આપે છે? સેમ વ્યક્તિને મળે છે, પરંતુ એ વ્યક્તિને જે વેતન અને ભથ્થા મળશે તે મળશે એક્સ ઓફિશિયો અધ્યક્ષ તરીકે. ઓકે,
ત્રીજું, જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓને ભારતના રાષ્ટ્રપતિ જેવી સત્તા, પ્રતિરક્ષા અને વિશેષાધિકાર મળતા નથી. ના, આ વાક્ય ખોટું છે. ભાઈ, રાષ્ટ્રપતિની જે આ ચેર છે, આ રાષ્ટ્રપતિની ચેર ખાલી થાય અને તેની ઉપર જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ બેસે તો વાઇસ પ્રેસિડેન્ટ પણ શું બની જાય? ત્યારે પ્રેસિડેન્ટની જેવા જ વ્યક્તિ બની જાય અને એમણે બધા જ પ્રકારના પગારની લઈને બધી જ વસ્તુ રાષ્ટ્રપતિ જેવી મળતી હોય છે. સો મારું ત્રીજું સેન્ટેન્સ ખોટું છે. ફર્સ્ટ સેન્ટેન્સ એન્ડ સેકન્ડ સેન્ટેન્સ મારું સાચું છે. હવે વાત પડે મારી ચોથા નંબરના વાક્યોની. બરાબર? ઉપરાષ્ટ્રપતિની જગ્યા જ્યારે ખાલી પડે ત્યારે તેઓના સ્થાને કોણ ફરજ બજાવશે તે બાબતે બંધારણ મૌન છે. બંધારણ અહીંયા મૌની બાબા બની ગયા છે કે સાહેબ, ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડે તો તેમના સ્થાને કોણ ફરજ બજાવશે? તો આ વાક્ય બંધારણની અંદર સાચું પડે છે, કારણ કે આપણા બંધારણમાં ક્યાંય આવો ઉલ્લેખ નથી કે સાહેબ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો તમારે 2 વાર ઉપ કરવા પડે, એવા કોઈ નવા રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવી પડે. આવી કોઈ વાત આપણા બંધારણમાં કીધી નથી. સો મારું ચોથું વાક્ય પણ અહીંયા સાચું છે. એટલે 1, 2 અને 4 સાચું હોવાથી ઓપ્શન સી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ઓકે, હિયર આપણે ઇંગ્લિશની અંદર પણ એમસીક્યુ આપેલ છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે આ સ્લાઇડને એકવાર પોઝ કરો, ક્વેશ્ચનને રીડ કરો. ઓલરેડી તમારી પાસે આ દરેક સેન્ટેન્સનું એક્સપ્લેનેશન આવી ગયું છે. બરાબર? એને અટેન્ડ કરો અને પછી આપણે આગળ વધીએ. બરાબર? ચાલો, નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે છે. નીચેના પૈકી કયા વિધાનો ભારતના પક્ષાંતર કાયદા સંદર્ભે ખરા છે? ઓકે, આપણા દેશની અંદર એન્ટી ડિફેક્શન લો અસ્તિત્વમાં છે. ક્યારે આવ્યો? 1985ની અંદર આવ્યો. બરાબર? તો તેના ઉપરથી 4 વાક્યો આવેલા છે. એ 4 વાક્યો આપણને પૂછેલા છે, તેનો આપણે જવાબ આપવાનો છે. જો વ્યક્તિ નામાંકનના 6 મહિનામાં જ અન્ય રાજકીય પક્ષમાં જોડાય તો સંસદના એવા નામાંકિત સભ્યને ગેરલાયક ઠરાવવામાં આવે છે. જો એક અપક્ષ વિધાયક કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તે વ્યક્તિ સભ્યપદ ગુમાવશે. ત્રીજું સેન્ટેન્સ, અપક્ષ કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન આપી શકે છે પણ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહીં. અને ચોથું, વિધાનસભામાં કોઈ રાજકીય પક્ષના એકમાત્ર સદસ્ય અને અન્ય રાજકીય પક્ષમાં જોડાશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે. ચાલો, આ પ્રશ્નને આપણે અંગ્રેજીમાં વાંચશું જેથી તમને અંગ્રેજી પણ ક્લિયર થાય અને સાથે સાથે થોડી ક્લિયરિટી પણ મળશે. A nominated member of House will be disqualified if he joins any political party within 6 months. હવે અહીંયા છે ને આ એન્ટી ડિફેક્શન લો માટેના કરેક્ટ સેન્ટેન્સ પૂછેલા છે, બટ ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ મારું ફર્સ્ટ સેન્ટેન્સ રોંગ છે. કેમ? કે સાહેબ, કોઈ વ્યક્તિ અપક્ષ તરીકે ચૂંટાય છે અને 6 મહિનાની અંદર કે પછી ગમે ત્યારે એ વ્યક્તિ કોઈ પણ પાર્ટી જોઈન કરે તો આ વ્યક્તિનું પદ ચાલ્યું જાય. પરંતુ જો કોઈ નિમણૂક પામેલ એટલે કે નોમિનેટેડ કોઈ મેમ્બર હોય અને આ નોમિનેટેડ મેમ્બર 6 મહિનાની અંદર જો કોઈ પોલિટિકલ પાર્ટીને અટેન્ડ કરશે એટલે કે એની મેમ્બરશિપ લઈ લેશે તો પણ એનું નોમિનેશનને રદ કરવામાં આવતું નથી. પણ ક્યારે? 6 મહિનાની અંદર. 6 મહિના પછી જો એ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાય તો શું થશે? તો થશે એ વ્યક્તિનું ડિસ્ક્વોલિફિકેશન. બરાબર? અહીંયા સેન્ટેન્સ બરાબર છે પરંતુ વિધિન 6 મંથ લખેલું છે. બરાબર? એટલા માટે આ વાક્ય કેવું થશે? ખોટું બનશે. સેકન્ડ સેન્ટેન્સ, ઇફ એન ઇન્ડિપેન્ડન્ટ લેજિસ્લેટર જોઇન્સ અ પોલિટિકલ પાર્ટી હી વુડ લૂઝ મેમ્બરશિપ. મેં તમને હમણાં જ કીધું કે જે વ્યક્તિ અપક્ષમાં છે એ ગમે ત્યારે કોઈ પાર્ટીને જોઈન કરશે તો શું થશે? ડિસ્ક્વોલિફાઈડ થઈ જશે. ત્રીજું વાક્ય, an independent can choose to support any political party but should not attach himself to any political party. તમને એક ઉદાહરણ આપું તો ગુજરાતની અંદર એક યંગ લીડર છે. એ યંગ લીડર અપક્ષમાંથી ચૂંટણી જીતેલા હતા અને જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યારે શું કરવામાં આવ્યા? ત્યારે એમના દ્વારા કોંગ્રેસ પક્ષને જોઈન કરવામાં આવ્યો હતો. બરાબર છે? તો આ વ્યક્તિને આ વાતની ખબર હતી કે પોતે પહેલાં 5 વર્ષ શું કરશે?
કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપશે, પણ ઓફિશિયલી તેઓ કોઈ પાર્ટીને જોઈન કરતા નથી. સો અહીંયા મારું બીજું વાક્ય તો સાચું છે, સાથે સાથે મારું ત્રીજું વાક્ય પણ સાચું છે. ચોથું વાક્ય, ઇફ અ સોલ મેમ્બર ઓફ અ પોલિટિકલ પાર્ટી ઇન એન એસેમ્બલી જોઈન્સ અનધર પોલિટિકલ પાર્ટી હી વિલ બી ડિસ્ક્વોલિફાઈડ. સાચી વાત છે ને, ભાજપનો કોઈ વ્યક્તિ કોંગ્રેસની અંદર જશે તો એને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવશે. બરાબર છે. તો અહીંયા મારું બીજું, ત્રીજું અને ચોથું સેન્ટેન્સ સાચું હોવાથી મારો જે ઓપ્શન બી છે, આ ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. બરાબર છે. ભારતની અંદર એન્ટી ડિફેક્શન લો જે છે એ એન્ટી ડિફેક્શન લો 10મા શિડ્યુલની અંદર એટલે કે 10મી અનુસૂચિની અંદર જોઈન્ટ કરવામાં આવ્યો. ક્યારે? તો કે 52માં બંધારણીય સુધારા 1985. બરાબર. તેના માટે ઘણી બધી વસ્તુ ડિટેલમાં આપણે અભ્યાસ કરી શકીએ, બટ તમે તૈયારી કરી રહ્યા છો ગુજરાત રાજ્યની સૌથી સર્વોચ્ચ લેવાતી એક્ઝામ, તો આ વિડીયોને અહીંયા પોઝ કરો, આ વાક્ય વાંચો અને તેમાંથી નોલેજ ગેઇન કરી અને મારી સાથે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવી જાઓ. ભારતના સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરવા માટે વકીલોની 3 શ્રેણીની હકદાર છે. નીચેના પૈકી કઈ શ્રેણી આ સૂચિમાં સામેલ નથી? There are 3 categories of advocates who are entitled to practice law before Supreme Court. સુપ્રીમ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરવા માટે 3 કેટેગરી છે. આમાંથી કઈ નથી? નોટ ઇન ધ લિસ્ટ. તો કોન્સ્ટિટ્યુશનલ એડવોકેટ્સ, એડવોકેટ્સ ઓન રેકોર્ડ, સિનિયર એડવોકેટ એન્ડ અધર એડવોકેટ. તો આપણી સૂચિની અંદર વરિષ્ઠ વકીલો નામની સૂચિ છે, અન્ય વકીલો નામની સૂચિ છે, નોંધણી ઉપરના વકીલો પણ સૂચિ છે, પરંતુ જેના ઉપર તમે ડાઉટ નથી કરી શકતા એવો આન્સર એટલે કે સંવૈધાનિક વકીલો નામની સૂચિ નથી. સો માય રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ. બરાબર. ચાલો, ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવેલ યાચિકાઓ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું અથવા કયા વિધાનો ખરું અથવા ખરા છે? પહેલું, બંધી પ્રત્યક્ષીકરણ ધ રીટ ઓફ હેબિયસ કોર્પસ માત્ર જાહેર સંસ્થાઓ વિરુદ્ધ જારી કરી શકાય છે. સેકન્ડ, પરમાદેશ એટલે કે મંડપમ ધ રીટ ઓફ મેન્ડેમસ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય નહીં. પ્રતિષેધ એટલે કે રીટ ઓફ પ્રોહિબિશન ફક્ત ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક સત્તાધિકારી વિરુદ્ધ જ જારી કરી શકાય છે. અને ચોથું સેન્ટેન્સ, ધ રીટ ઓફ સર્ટિરરી, સર્ટિરરી એટલે ઉત્પ્રેષણાદેશ એ કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે. સો અહીંયા જે મારું સેન્ટેન્સ છે તેમાં મને શું પૂછેલું છે? ખરું સેન્ટેન્સ પૂછેલું છે. હવે પહેલું તો મારું ખરું નથી કે માત્ર જાહેર સંસ્થાઓ વિરુદ્ધ નહીં, કોઈ વ્યક્તિએ પ્રાઇવેટ સંસ્થાની મદદથી કોઈ વ્યક્તિનું અપહરણ કર્યું હોય અને તમે તેની સામે રીટ કરો છો હેબિયસ કોર્પસની, તો આપણા દેશની અદાલત એ વ્યક્તિને પણ ઓર્ડર કરી શકે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ મારું ખોટું છે. બરાબર. ધ રીટ ઓફ હેબિયસ કોર્પસ કેન બી ઇસ્યુડ અગેન્સ્ટ પબ્લિક ઓથોરિટીઝ ઓનલી. આ એક ઓનલી શબ્દના લીધે મારું સેન્ટેન્સ ખોટું થયું છે. ઓકે. બીજું, પરમાદેશ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય નહીં. આ કોના વિરુદ્ધ જારી કરી શકાશે? હા, કોના વિરુદ્ધ જારી કરી શકાશે? તો કે જાહેર એક્ઝિક્યુટિવ, પબ્લિક એક્ઝિક્યુટિવ હશે તેમના વિરુદ્ધ જારી કરી શકાશે. બરાબર. સો મારું સેકન્ડ સેન્ટેન્સ કેવું છે? રાઈટ છે. ત્રીજું, રીટ ઓફ પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધની જે યાચિકા છે એ પણ ન્યાયિક અને અર્ધ ન્યાયિક જ્યુડિશિયલ એન્ડ ક્વોસી જ્યુડિશિયલ ઓથોરિટીની સામે જાહેર કરી શકાય છે. સો મારું થર્ડ સેન્ટેન્સ પણ રાઈટ છે. રીટ ઓફ સર્ટિરરી કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે. સો અહીંયા બંને આવતું નથી. લેજિસ્લેટિવ બોડીઝ એન્ડ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સ આવતું નથી. સો મારું ચોથું સેન્ટેન્સ પણ ખોટું છે. તો મારું રાઈટ આન્સર શું બન્યો? ઓપ્શન સી. 2 અને 3 નંબરના સેન્ટેન્સ મારા સાચા છે. ઓકે. અહીંયા તમારા માટે 5 પ્રકારની રીટ, ટાઈપ્સ ઓફ રીટ, તેનો પર્પસ શું છે, કોની સામે જાહેર કરી શકાય અને કોની સામે જાહેર કરી શકાતી નથી. બરાબર. તેનો અહીંયા એક સ્ક્રીનશોટ મૂકવામાં આવેલો છે. આઈ હોપ કે તમે બધા લોકો આ વિડીયોને ખૂબ વધારે યુટિલાઇઝ કરો અને આ સ્લાઇડને પોઝ કરી વ્યવસ્થિત વાંચી અને પછી મારી સાથે આગળના પ્રશ્ન તરફ પ્રયાણ કરો. ચલો,
નેક્સ્ટ MCQ તમારી સામે છે. ભારતીય બંધારણમાં પ્રતિસ્થાપિત મૂળભૂત અધિકારો સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાનો ખરા નથી? બરાબર, એટલે કે ખોટા છે. પહેલું, તમામ મૂળભૂત અધિકારો રાજ્યના યદચ્છિત પગલાં સામે જ ઉપલબ્ધ છે. આપણે ઇંગ્લિશમાં પણ આ પ્રશ્નને સાથે જોઈશું. તો શું કહે છે? ઇનકરેક્ટ પૂછેલા છે વિથ રેફરન્સ ટુ ફંડામેન્ટલ રાઇટ્સ એટ એન્શ્રાઇન્ડ ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ફર્સ્ટ, all fundamental rights are available against the arbitrary actions of the states only. ના ભાઈ, પ્રાઇવેટ વ્યક્તિની સામે પણ તમને ફંડામેન્ટલ રાઇટ્સ મળશે. સપોઝ કરો કોઈ વ્યક્તિ અનટચેબિલિટીની અંદર બિલીવ કરે છે, અસ્પૃશ્યતાની અંદર બિલીવ કરે છે, તો આર્ટિકલ 17 જે છે તે તેનો પ્રતિબંધ કરે છે. એટલે શું કરવામાં આવશે? તો કે એ મૂળભૂત અધિકાર પ્રાઇવેટ વ્યક્તિ વિરુદ્ધ પણ તમને આપશે. બરાબર. સો મારું ફર્સ્ટ સેન્ટેન્સ કેવું થયું? ખોટું થયું. બીજું, તેમના કેટલાક કાયદેસર રીતે લાગુ પાડી શકાય છે, જ્યારે કેટલાક લાગુ પાડી શકાય નહીં. સમ ઓફ ધેમ આર લીગલી એન્ફોર્સિએબલ while others are not. No, they all are legally enforceable. This is fundamental rights, not DPSP. ઓકે, સો અહીંયા સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો રોંગ. ત્રીજું, સંસદ તેને ઘટાડી શકે છે અથવા દૂર કરી શકે છે, પરંતુ કોના દ્વારા? બંધારણીય સુધારા દ્વારા. હવે આ વાક્યની અંદર જે તે સમયે ખૂબ વિવાદ થયો હતો. બરાબર છે. કેશવાનંદ ભારતીનો કેસ પણ તમને ખબર છે. તેના પછી ધીમે ધીમે મૂળભૂત ઢાંચો એટલે કે જે બેઝિક સ્ટ્રક્ચર કહેવાય, આ બેઝિક સ્ટ્રક્ચર પણ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવેલું હતું? તેનું એક નવો પ્રતિપાદન કરવામાં આવેલું હતું. તેની અંદર આ સેન્ટેન્સને મારી તોડીને તમે અલગ અલગ રીતે જણાવી શકો, પરંતુ બેઝિક સ્ટ્રક્ચર અંતર્ગત તમે બધું જ કરી શકો, ખાલી બેઝિક સ્ટ્રક્ચરને ચેન્જ કરી ના શકો. આવું સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો હતો. હવે તેના હસ્તગત આપણા જોઈએ તો ત્રીજું સેન્ટેન્સ જે છે એ મારું સાચું છે. આથી અહીંયા મારો આન્સર ઓપ્શન સી, ફક્ત 1 અને 2, એટલે કે પહેલું અને બીજું વાક્ય જ મારું ખોટું છે. નેક્સ્ટ, ભારતના પ્રધાનમંત્રી સંસદના ઉપલા ગૃહમાં હોય એ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? બરાબર, ખરું છે. Which of the following statement is or are correct in case when the Prime Minister of India belongs to upper house parliament? હવે અપર હાઉસ ને લોઅર હાઉસ, સાહેબ તમે તો ડિસ્ક્રિમિનેશનની વાત કરો છો, પરંતુ વિદ્યાર્થી મિત્રો, લોકસભા જે છે આ લોકસભા તમારું નીચલું હાઉસ કહેવાય છે અને રાજ્યસભા જે છે એ આપણું અપર હાઉસ કહેવાય છે. બરાબર છે. તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે જો ભારતના પ્રધાનમંત્રી રાજ્યસભામાંથી આવતા હોય, આ રાજ્યસભા જે છે તેની અંદરથી વર્તમાન આપણા PM આવતા નથી, બટ જે આપણા મોસ્ટ રિસેન્ટ PM હતા, કોણ? લેટ ડૉક્ટર મનમોહન સિંહજી, તેઓ રાજ્યસભામાંથી આવતા હતા અને રાજ્યસભાની અંદર પણ તેઓ આસામથી રાજ્યસભાની સીટ ઉપરથી આવેલા હતા. ઓકે, સો આપણે આ ક્વેશ્ચનને તેવી રીતે જો વિચારવાનો છે કે જો આપણા દેશના પ્રધાનમંત્રી રાજ્યસભામાંથી આવતા હોય. ઓકે, પહેલું, તેઓ અવિશ્વાસની ગતિવિધિની ઘટનામાં તેમની તરફેણમાં મતદાન કરી શકશે નહીં. સાચું કે ખોટું? સાચું ને. મતદાન અવિશ્વાસ તમારો આવે છે. અવિશ્વાસનો મતદાન ક્યાં આવે છે? લોકસભાની અંદર. PM તમે રાજ્યસભામાંથી આવો છો તો તમને મતદાન લોકસભામાં મળતું નથી. બરાબર, પહેલું વાક્ય સાચું. બીજું, તેઓ લોકસભામાં નીચલા ગૃહમાં અંદાજપત્ર પર બોલી શકતા નથી. ખોટી વાત છે. અમે મનમોહન સિંહ સાહેબને 10 વર્ષ જોયા છે કે તેઓ રાજ્યસભા અને લોકસભા બંને જગ્યાએ બોલે છે. ત્રીજું, તેઓ રાજ્યસભા ઉપલા સદનમાં નિવેદન કરી શકે છે. જુઓ અહીંયા છે ને, આવા વાક્યને તમારે જોઈ લેવાનું. હી કેન મેક સ્ટેટમેન્ટ્સ ઓનલી ઇન ધ અપર હાઉસ. નો, તેઓ લોકસભાની અંદર પણ બોલી શકે છે. બરાબર. સો મારું ત્રીજું વાક્ય પણ ખોટું છે. ચોથું, પ્રધાનમંત્રીની શપથવિધિના 6 મહિનાની અંદર તેઓ લોકસભાના સભ્ય બનવા જોઈએ. રોંગ. આપણા દેશની અંદર PM રાજ્યસભા અથવા લોકસભા ગમે ત્યાંથી આવી શકે. આપણા દેશની અંદર જે PM છે તે નોમિનેટેડ પણ હોઈ શકે. નામાંકિત જે રાષ્ટ્રપતિ 12 જણાની રાજ્યસભામાં નિયુક્તિ કરે છે ને, તો તેવી રીતે પણ તેઓ નિયુક્તિ બની શકે. પરંતુ આપણા દેશમાં PM બનવા માટે ખાલી એક જ વસ્તુ છે
કે શું હોવા જોઈએ? સાંસદ હોવા જોઈએ. હવે સાંસદ કોને કહીશું? તો કે રાજ્યસભા, લોકસભાના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યસભામાં નોમિનેટેડ સભ્યો હોય તે બધા શું કહેવાશે? સાંસદ કહેવાશે. જો સાંસદ ના હોય ને તમારે પ્રધાનમંત્રી બનવું હોય તો પણ આપણી પાસે સિક્રેટ છે. બોલો, બનવું છે? ચાલો, તમારે શું કરવાનું? 6 મહિનાની અંદર આમાંથી કોઈ એકની અંદર સભ્ય બની જવાનું છે ને? મસ્તની સ્કીમ. તો ચાલો, તમે તૈયાર થઈ જાઓ. શું બનવા માટે? આપણા દેશના પ્રધાનમંત્રી બનવા માટે. ઓકે, તો મારું ચોથું વાક્ય જે છે એ મારું ચોથું વાક્ય પણ કેવું છે? ચોથું વાક્ય પણ મારું ખોટું છે. કેમ? તો કે રાજ્યસભાના પણ બની શકો તો કોઈ વાંધો નથી. તો અહીંયા ફક્ત એક જ વાક્ય મારું સાચું છે. સો ઓનલી એ ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, રાજ્યસભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું અથવા કયા વિધાનો ખરા છે? પહેલું, તેઓ સંસદના 2 ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ વિથ રેફરન્સ ટુ ચેરમેન ઓફ રાજ્યસભા? ભાઈ, રાજ્યસભાના ચેરમેનની વાત કરે છે એટલે ઇનડાયરેક્ટલી કોની વાત કરે છે? ઉપરાષ્ટ્રપતિની વાત કરે છે. આ ઉપરાષ્ટ્રપતિની વાત કરતા હોય તો તેઓ જોઈન્ટ સિટિંગની પ્રિસાઇડ કરી શકતા નથી. આ વાક્ય કેવું છે? વાક્ય તમારું સાચું છે. સાચું છે ને? જી હા. બીજું, તેઓ ગૃહના સભ્ય છે પણ પ્રથમ દ્રષ્ટાંતે મત આપી શકે નહીં. વાક્ય ખોટું છે. તેઓ ગૃહના સભ્યો જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સાહેબ, લોકસભા, રાજ્યસભા, પ્રેસિડેન્ટ આ બધા શેના ભાગ છે? આ બધા સંસદના ભાગ છે. પણ અહીંયા ક્યાંય પણ વાઇસ પ્રેસિડેન્ટની ગણતરી કરવાની નથી. કારણ કે વાઇસ પ્રેસિડેન્ટ જે છે તે રાજ્યસભાના ભાગ નથી. ઓકે. ત્રીજું વાક્ય, જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ નિવેદન કરી શકે અને કાર્યવાહીમાં ભાગ લઈ શકે, પરંતુ તેમને મતાધિકાર મળતો નથી. જુઓ, હવે અહીંયા જે છે, અહીંયા ત્રીજું વાક્ય આપણું રાઈટ છે. કેમ? કારણ કે રાજ્યસભાની અંદર ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનું તમે બિલ લાવો, બરાબર છે? એટલે એ તો નેચરલ લો કહે છે કે ભાઈ, જ્યારે આપણી રાજ્યસભાની અંદર ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનું બિલ આવે, એટલે કે તમારા ચેરમેનને હટાવવાનું બિલ આવે, તો આ ચેરમેનની સીટ ખાલી કરી અને વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિને નીચે બેસાડી દેવામાં આવે. તેઓ પોતાની દલીલ કરી શકે, પોતાનું જે ભાષણ આપવું હોય તે ભાષણ આપી શકે, પરંતુ તેઓને મતદાન આપવા મળતું નથી. બરાબર છે? આથી when the resolution for his removal in under consideration, he can speak and take part in the proceedings but without right to vote. આના લીધે ત્રીજું વાક્ય મારું કેવું થાય છે? સાચું બને છે. અને ત્રીજું વાક્ય સાચું બનવાની સાથે ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જ આપણે સંપૂર્ણ પરીક્ષાનું જે જીપીએસસી દ્વારા લેવાયેલું 2018-19નું પ્રશ્નપત્ર છે તે જોવાનું છે. અમારી સાથે જોડાયેલા રહો. નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે છે. તમને પૂછવામાં આવી રહ્યું છે કે સંસદના સત્ર સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખરું નથી? તો આપણે શું જણાવવાનું છે? કયું વિધાન ઇનકરેક્ટ છે. ઓકે, ચાલો. પહેલું, તે નિશ્ચિત કાળ માટે મોકૂફ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, જ્યારે માત્ર મોકૂફ અધ્યક્ષ અથવા તો સ્પીકર દ્વારા થાય છે. સાઇન્ડાઈ ઇઝ ડન બાય ધ પ્રેસિડેન્ટ વાઇલ એડજર્નમેન્ટ ઇઝ ડન બાય ધ સ્પીકર. હવે અહીંયા એક વસ્તુ બધાને ખબર હશે કે ઘણીવાર આપણે જ્યારે સંસદ ટીવી જોતા હોઈએ છીએ ત્યારે આ સંસદ ટીવીની અંદર એવો એક નોટિસ આપવામાં આવી જતી હોય છે કે ભાઈ, સદનનું કાર્ય 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવે છે, 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવે છે, 2 કલાક માટે સ્થગિત કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર અનિશ્ચિત કાર્યકાળ માટે, અનિશ્ચિત સમય માટે જ્યારે સ્થગન કરવામાં આવે છે તો આ જ પ્રકારનું જે સ્થગન છે એને શું કહેવાય છે? એને કહેવાય છે એક્ઝન્સાઇન્ડાઈ, એટલે કે અનિશ્ચિત કાળ સુધી સ્થગન. આ કોણ કરે છે? આ કરે છે સ્પીકર. ફરી એકવાર જણાવું છું, આનું કામ પણ કોનું હોય છે? સ્પીકરનું હોય છે, રાષ્ટ્રપતિ કરતા નથી. સો અહીંયા આપણું પ્રથમ વાક્ય જ ખોટું છે. આથી આપણો સાચો આન્સર ઓપ્શન એ બની જાય છે.
એના પછીના 3 સવાલ જે છે 3 સેન્ટેન્સ જે છે તે પણ આપણે અભ્યાસ કરીશું કે સત્ર સમાપ્તિથી ગૃહનું સત્ર સમાપ્ત થાય છે, જ્યારે મોકૂફથી માત્ર બેઠક સમાપ્તિ થાય છે. Prorogation ends a session of the house while adjournment only ends a sitting. લોકસભાનું વિસર્જન ક્યાં તો આપમેળે અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ડિસોલ્યુશન ઓફ લોકસભા હેપન્સ આઈધર ઓટોમેટિકલી ક્યારે થાય? જ્યારે તેના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય, ઓર બાય ધ પ્રેસિડેન્ટ. અને પ્રેસિડેન્ટ ક્યારે કરે? કે જ્યારે ગૃહની અંદર તમારું શું નથી હોતું? જી હા, ગૃહની અંદર બહુમતી નથી હોતી અથવા તો કોઈ પણ પાર્ટીની નિશ્ચિત બહુમતીના અભાવના લીધે નવી સરકાર, નવી ચૂંટણીની તૈયારીઓ કરવી પડે છે, અથવા જે સિટિંગ પીએમ હોય તેઓ રાજીનામું આપી દે છે, અથવા સિટિંગ પીએમનું મૃત્યુ થાય છે, તો પણ શું થાય છે કે નવી સરકાર બનવાની સંભાવના નથી હોતી. તે સમયે નવી સરકાર બનાવવાની સંભાવના નથી હોતી, તે સમયે લોકસભાનું ડિસોલ્યુશન કરવામાં આવે છે. રાજ્યસભાનું વિઘટન થતું નથી કારણ કે તે કાયમી ગૃહ છે. યસ, ઇટ ઇઝ એન પરમનન્ટ બોડી. સો અહીંયા આપણો સાચો આન્સર બનશે ઓપ્શન એ. ચાલો વધીશું નેક્સ્ટ. બંધારણીય સુધારા સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? પહેલું, ખાનગી સભ્યો સંસદમાં બંધારણીય સુધારા અધિનિયમ રજૂ કરી શકતા નથી. પ્રાઇવેટ મેમ્બર્સ કાન્ટ ઇન્ટ્રોડ્યુસ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ ઇન પાર્લામેન્ટ. ઇઝ ઇટ રાઇટ? નો, ઇટ ઇઝ રોંગ. કેમ? કારણ કે કોઈ પણ વ્યક્તિ જે સાંસદ હોય તે લોકસભામાં અને લોકસભામાં અથવા રાજ્યસભામાં બેમાંથી કોઈ પણ ગૃહમાં બંધારણનું સુધારાનું બિલ રજૂ કરી શકે છે. બરાબર છે? સો મારું ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા ખોટું છે. બીજું, સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા અધિનિયમે રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે મોકલી શકતા નથી. યસ ભાઈ, બંધારણની અંદર સુધારો કરવાનો છે, સંસદે વિચારીને જ પાસ કરેલો હશે, તો હવે એને પુનર્વિચારણા માટે આપણે મોકલવાનો નથી. ત્રીજું, બંધારણીય સુધારા અધિનિયમને તેની મંજૂરી માટે વિશેષ બહુમતીની જરૂર હોય છે. યસ, બિલ રિક્વાયર્સ સ્પેશિયલ મેજોરિટી. એટલે બીજું સાચું છે, ત્રીજું પણ સાચું છે. બંધારણીય સુધારા અધિનિયમ પસાર કરવા માટે સંસદનું સંયુક્ત સત્ર ન હોઈ શકે. જોઈન્ટ સિટિંગનું કોઈ પણ જાતનું પ્રાવધાન છે નહીં. તો આપણું બીજું, ત્રીજું અને ચોથું આમ 3 સેન્ટેન્સ સાચા હોવાથી ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ભારતીય સંસદ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખરું નથી? બરાબર છે? ચાલો પહેલું વાક્ય જોઈશું. વિનિયોગ વિધેયક થકી કાયદો ઘડવામાં આવે તે પહેલાં તે સંસદના બંને ગૃહોમાંથી પસાર થયો હોવો જોઈએ. રાઈટ છે? યસ. ધ એપ્રોપ્રિએશન બિલ મસ્ટ બી પાસ્ડ બાય ધ બોથ ઓફ ધ હાઉસ ઓફ પાર્લામેન્ટ બિફોર ઇટ કેન બી ઇનેક્ટેડ ઇન્ટુ લો. બીજું, વિનિયોગ અધિનિયમ દ્વારા કરવામાં આવેલ વિનિયોગ સિવાય ભારતના એકત્રીકરણ ભંડોળમાંથી કોઈ નાણાં પાછા ખેંચી શકાય નહીં. નો મની શેલ બી વિથડ્રોન ફ્રોમ ધ કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ અંડર ધ એપ્રોપ્રિએશન મેડ બાય ધ એપ્રોપ્રિએશન એક્ટ. બરાબર છે? એના વગર તો તમારા પૈસા ખેંચી શકાતા નથી. જ્યારે તે પહેલેથી જ કાર્યરત હોય છે ત્યારે નવા કરના પ્રસ્તાવ કરવા માટે નાણાં વિધેયકની જરૂર છે, પરંતુ કરના દરમાં ફેરફાર કરવા માટે અન્ય કોઈ અધિનિયમ અથવા તો વિધેયકની જરૂર નથી. ફાઇનાન્સ બિલ ઇઝ રિક્વાયર્ડ ફોર પ્રપોઝિંગ ન્યૂ ટેક્સ બટ નો આઇધર બિલ ઓર એક્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર મેકિંગ ચેન્જીસ in the rate of taxes which are already under operation. આ વાક્ય કેવું છે? ખોટું છે. તમારે વિધેયકની જરૂર પડતી હોય છે. બરાબર છે? સો મારું ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, કયું વિધાન ખરું છે? વિચ સેન્ટેન્સ આર કરેક્ટ? વિધાનસભાની ઓછામાં ઓછી 1/3 સંખ્યાને આધીન વિધાન પરિષદનું કુલ સંખ્યાબળ 40 સભ્યોથી વધવું ન જોઈએ. ખરેખર 40 સભ્યોથી વધવું ન જોઈએ કે પછી વિધાનસભાના 1/3 સભ્યોથી વધુ ના જોઈએ અને ઓછામાં ઓછા 40 હોય છે. ચાલો બીજું વાક્ય, વિધાન પરિષદમાં મહત્તમ 6 ભાગના નામાંકિત સભ્યો હોઈ શકે છે. આ સભ્યોને રાષ્ટ્રપતિની ભલામણથી ગવર્નર દ્વારા નામાંકિત કરવામાં આવે છે. ખોટી વસ્તુ છે. રાષ્ટ્રપતિનો તો કોઈ રોલ જ નથી. ભલામણ કોણ કરે છે? ભલામણ કરે છે સીએમ પ્લસ કેબિનેટ. તો અહીંયા શું થશે? અહીંયા થશે રાષ્ટ્રપતિની ભલામણવાળું વાક્ય ખોટું અને પ્રથમ વાક્ય પણ આપણું ખોટું છે. સો અહીંયા પહેલું અને બીજું બંને વાક્ય ખોટું હોવાથી ઓપ્શન ડી નાઇધર 1 nor 2 ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, નીચેના પૈકી કેવા સંજોગોમાં ચૂંટણીની બાબતોમાં અદાલતોની દખલને બાકાત રાખવામાં આવે છે?
ફોલોઈંગ સર્કમસ્ટેન્સીસ કોર્ટ્સ આર ડિબાર્ડ ટુ ઇન્ટરફિયર ઇન ઇલેક્ટોરલ મેટર્સ. બરાબર છે. મત વિસ્તારોનું સીમાંકન અને મત વિસ્તારો માટે બેઠકોની ફાળવણી. તો બંને જગ્યાએ કોર્ટ કંઈ કરી શકતી નથી. સો ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા સંજોગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે જરૂરી નથી? ચાલો, કયા સંજોગોમાં રાષ્ટ્રપતિની શાસનની ઘોષણા જરૂરી નથી? તો પહેલું, રાજ્ય વિધાનસભાનું વિઘટન, ડિસોલ્યુશન ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી. બીજું, રાજ્યમાં મંત્રી પરિષદનું નિરસન, રિમૂવલ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઇન ધ સ્ટેટ. અને ત્રીજું, સ્થાનિક મંડળનું વિઘટન, ડિસોલ્યુશન ઓફ ધ લોકલ બોડીઝ. સાહેબ, તમે પ્રેસિડેન્ટ રૂલની વાત કરો છો. શેની વાત કરો છો? રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસનની વાત કરો છો, તો તેમાં પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકાની સાથે કોઈ જાતના વ્યવહાર થતા નથી, તેને કોઈ જાતની અસર થતી નથી. સો અહીંયા ત્રીજું જે છે એ ત્રીજું ખોટું છે કે સાચું છે? જી હા, ત્રીજું વાક્ય આપણું કેવું છે? ત્રીજું વાક્ય આપણું સાચું છે કે તેના માટે જરૂરી નથી. બીજી એક વાત અહીંયા ખાસ યાદ રાખવાની છે કે આપણી વિધાનસભાનું ડિઝોલ્યુશન કરવામાં આવતું નથી. સપોઝ કરો ગુજરાતની અંદર 182 સીટ છે, પરંતુ આ 182 સીટની અંદર 90 સીટ ભાજપને, 90 સીટ કોંગ્રેસને અને 2 સીટ સમજી લો કે આમ આદમી પાર્ટી પાસે આવે છે. તો શું થશે? જે આપણે બહુમતી જોઈએ, આ બહુમતી આપણને કોઈ પણ પાર્ટી પાસેથી મળવાની નથી. સો અહીંયા કોઈ સીએમ બની શકશે નહીં. બરાબર છે. પણ સપોઝ કરો આવી કન્ડિશન ક્યારે ઊભી થઈ શકે કે જો 92 એમપીમાંથી 92 એમએલએમાંથી કોઈ વ્યક્તિ બીજી પાર્ટીમાં જાય. બરાબર, એટલે જે સિટિંગ સીએમ હોય એ સીએમએ શું આપવું પડે? રાજીનામું આપવું પડે. આ રાજીનામું આપ્યા પછી જો કોઈ પણ પાર્ટીમાંથી એક પણ પાર્ટીની પાસે સ્પષ્ટ બહુમતી નથી અને તેઓ સીએમ તરીકે શપથ લઈ શકતા નથી, તો શું કરવામાં આવશે? તો તરત ને તરત આ 182ને ઘરે નથી બેસાડી દેવાના. પહેલાં થોડો સમય આપવાનો છે અને એ સમયના આધારે જો કોઈ નવી સરકાર રચાય તો ઠીક છે, નહીતર પછી પ્રેસિડેન્ટનું જે નોટિફિકેશન છે તેના આધારે આપણી વિધાનસભાને ડિઝોલ્યુશન કરવામાં આવે છે. તરત કરવામાં આવતી નથી, પરંતુ તરત જ એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની સાથે જે આપણું કેબિનેટ છે, આ કેબિનેટને આપણે શું કરવાનું હોય છે? રિમૂવ કરવાનું હોય છે. ઓકે, સો અહીંયા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે શું જરૂરી નથી? તો કે ભાઈ રાજ્યમાં મંત્રી પરિષદનું નિરસન તો જરૂરી છે, પરંતુ આ બીજી બંને વસ્તુ જરૂરી નથી. બરાબર છે. સો અહીંયા ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ભારતમાં અધિકૃત ભાષાના દરજ્જાના સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું અથવા કયા વિધાનો ખરું છે? પહેલું, હિન્દી દેવનાગરી લિપિમાં એ ભારત સંઘની અધિકૃત ભાષા છે. ફોલોઈંગ સેન્ટેન્સ આર કરેક્ટ અબાઉટ ઓફિશિયલ લેંગ્વેજ ઇન ઇન્ડિયા. ફર્સ્ટ, હિન્દી રિટન ઇન દેવનાગરી સ્ક્રિપ્ટ ઇઝ ધ ઓફિશિયલ લેંગ્વેજ ઓફ ધ યુનિયન. સંઘ આવે અને હિન્દી આવે તો ધેટ ઇઝ ઓકે, ધેટ ઇઝ ઓકે. ઓકે, ચલો. બીજું, બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાઓને સ્પષ્ટ કરે છે? ના, કોઈ બંધારણની અંદર કોઈ પણ રાજ્યની સ્પષ્ટ ભાષાઓનો ઉલ્લેખ નથી. સો સેકન્ડ સેન્ટેન્સ મારું ખોટું છે. અને જેવું મારું સેકન્ડ સેન્ટેન્સ ખોટું થાય તો મારો ઓપ્શન એ ગયો, ઓપ્શન સી ગયો અને ઓપ્શન ડી પણ ગયો. તો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી. એટલે કે જ્યાં સુધી સંસદ અન્યથા પ્રદાન નહીં કરે ત્યાં સુધી મારા ન્યાયાલયોની અંદર કાર્યવાહી જે છે તે અંગ્રેજીમાં જ ચાલશે. ઓકે, સો ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, મંત્રી પરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય, તમારા માટે શું આપી દીધું છે? નોલેજ કીધેલું છે. The Council of Ministers is collectively responsible to the Lok Sabha. The individual minister are constitutionally responsible to. કોના માટે? વ્યક્તિગત રીતે કોના માટે જવાબદાર છે? તો કે વ્યક્તિગત રીતે તેઓ જવાબદાર છે રાષ્ટ્રપતિ પાસે. બરાબર, કારણ કે તેમની નિયુક્તિ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ચાલો વધીશું આગળ. લેખાનુદાન અને વચગાળાના અંદાજપત્ર વચ્ચે શું ભેદ હોય છે?
હવે જુઓ, જ્યારે પણ તમને આવા સવાલો આવશે ત્યારે તમારે આ સવાલો ખાલી MCQ સ્વરૂપે નહીં, પરંતુ તેના મૂળ હાર્દ એટલે કે તેના બેઝિક સાથે તમને ખબર હોવી જોઈએ કે વોટ ઓન અકાઉન્ટ એટલે શું અને ઇન્ટ્રીમ બજેટ એટલે શું. બરાબર છે. હાલાકી અત્યારે 1 ફેબ્રુઆરી 2025ના રોજ આપણું નવું બજેટ આવવાનું છે, પરંતુ પહેલાં શું થતું હતું? પહેલાં થતું હતું 28 ફેબ્રુઆરીના રોજ બજેટ આવતું હતું. એટલે આ બજેટને પાસ થતાં નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર આવી જતું હતું. તો નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરના શરૂઆતના 2 મહિના 3 મહિના માટે જે પૈસા વાપરવાના હોય એ પૈસા વાપરવા માટે અગાઉથી શું કરવામાં આવતું હતું? અગાઉથી વોટ ઓન અકાઉન્ટ લેવામાં આવતું હતું. અને મે મહિનાની અંદર ભારતની અંદર ચૂંટણી થતી હોય તો એપ્રિલ અને મે મહિના દરમિયાન જ બજેટ રજૂ કરવું પડે, કારણ કે તમારો કાર્યકાળ મે મહિના સુધીનો છે. તો મે મહિના પછી જે સરકાર આવશે એ સરકાર નવેસરથી નવી ચૂંટણીઓ કરાવશે. તો આના માટે શું કરવામાં આવતું હતું? ઇન્ટ્રીમ બજેટ આવતું હતું. બરાબર. એકદમ શોર્ટ એન્ડ સ્વીટની અંદર વોટ ઓન અકાઉન્ટ અને ઇન્ટ્રીમ બજેટને આપણે સમજી લીધું. હવે આપણે તેના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પહેલું સેન્ટેન્સ, લેખાનુદાનની જોગવાઈ કાયદેસરની નિયમિત સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે વચગાળાના અંદાજપત્રની જોગવાઈ રખેવાળ સરકાર દ્વારા કરવામાં આવે છે. રખેવાળ સરકારનો અર્થ શું થાય? રખેવાળ સરકારનો અર્થ શું થાય? બરાબર. તો કે રખેવાળ સરકાર એટલે કે ભાઈ ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણી દરમિયાન ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો છે, પરંતુ ખાલી નવી ચૂંટણી થાય અને નવી સરકાર રચાય ત્યાં સુધી જ તમારે રખેવાળી કરવાની છે. બીજું, લેખાનુદાન સરકારના અંદાજપત્રના ખર્ચ સાથે સંબંધિત છે, જ્યારે વચગાળાના અંદાજપત્રમાં ખર્ચ અને વસૂલી બંને સમાવિષ્ટ હોય છે. તો બીજું વાક્ય તો આપણે કેવું છે? એકદમ સાચું છે. બરાબર. પરંતુ પ્રથમ સેન્ટેન્સ જે છે તેની અંદર થોડોક આપણને ઇસ્યુ છે. કેમ? તો કે ધ પ્રોવિઝન્સ ઓફ વોટ એન્ડ અકાઉન્ટ ઇઝ યુઝડ બાય રેગ્યુલર ગવર્મેન્ટ while an interim budget is a provisions used by caretaker government. હવે અહીંયા જે સેકન્ડ સેન્ટેન્સ છે, ફર્સ્ટ સેન્ટેન્સની અંદર સેકન્ડ હાફ જે છે તે તો ઓકે છે, પરંતુ જે ફર્સ્ટ હાફ છે કે ધ પ્રોવિઝન્સ ઓફ વોટ ઓન અકાઉન્ટ ઇઝ યુઝડ બાય રેગ્યુલર ગવર્મેન્ટ, ના, આ પણ તમારી કેરટેકર ગવર્મેન્ટ કરી શકે છે. મે મહિનાની અંદર ચૂંટણી હોય છે તો આ એપ્રિલ મે મહિના દરમિયાન તમારે પૈસા વાપરવા પડે. પહેલાં 28 ફેબ્રુઆરીની વાત ચાલતી હતી, હવેની સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરે છે કે જેથી 31/3 પહેલાં એને મંજૂર કરી શકાય. બરાબર છે. તો આના કારણે પહેલા નંબરનું સેન્ટેન્સ આપણું ખોટું સાબિત થયું હતું. ઓકે. સો અહીંયા ઓનલી બી એટલે કે બીજા નંબરનું વાક્ય જ આપણું રાઈટ છે. ચલો, શું થાય છે બજેટની અંદર તમારું ઇન્ટ્રીમ બજેટ અને વોટ ઓન અકાઉન્ટનો ડિફરન્સ શું છે? આના વિશે ડિટેલમાં તમારી પાસે નોલેજ હોવું જોઈએ. બરાબર. નેક્સ્ટ, જીએસટી કાઉન્સિલ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખરા છે? તેની બેઠકનું કોરમ કુલ સભ્યોની સંખ્યાના 50% હોવું જોઈએ. બીજું, કેન્દ્ર સરકારના તેમાં 2/3 મત અને રાજ્ય સરકારના 1/3 મત હોવા જોઈએ. કાઉન્સિલના નિર્ણયો હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોની 3/4 ઓછી નહીં એવી બહુમતીથી થાય છે. અને રાજ્યના ફક્ત નાણામંત્રી જીએસટી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ સેન્ટેન્સને શું કરવામાં આવેલો હતો? કેન્સલ કરવામાં આવેલો હતો. બટ તમને આ બાબતનું ક્લિયરિટી હોવી જોઈએ. વોટ ઇઝ ધ કોમ્પોઝિશન ઓફ જીએસટી? ઓકે. ચલો, કેન્સલ સવાલ ઉપર આપણે વધારે અભ્યાસ કરીશું નહીં, પરંતુ હું તમારા માટે છોડી દઉં છું. નેક્સ્ટ સેન્ટેન્સ, કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના ખાલી જગ્યા મંત્રાલય હેઠળ આવે છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન CICની રચના કોના મદદથી થઈ હતી? RTI એક્ટ 2005ની મદદથી થઈ હતી. બરાબર. તો તેઓ આવે છે કઈ મિનિસ્ટ્રી અંતર્ગત? ગૃહ, માહિતી અને પ્રસારણ, લો એટલે કે કાયદા, કે પછી પર્સનલ પબ્લિક ગ્રીવેન્સ એન્ડ પેન્શન. બરાબર. મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન. તો તેઓ આવે છે ઓપ્શન બી એટલે કે મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત. બરાબર. ચાલો, નેક્સ્ટ, નીચેના પૈકી કયું વિધાન ભારતના રાષ્ટ્રપતિ રાજ્યપાલો સંદર્ભે વ્યક્તિગત કાનૂની કાર્યવાહીની પ્રતિરક્ષા બાબતે ખરું નથી?
વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ? નોટ કરેક્ટ જોયું? આવી પરીક્ષાની અંદર તમારાથી આવી ભૂલો થઈ જાય તેના માટે શું કરવાનું? સૌથી પહેલાં રાઉન્ડ કરી દેવાનું. રિગાર્ડિંગ પર્સનલ ઇમ્યુનિટી ફ્રોમ લીગલ એક્શન ટુ ધ પ્રેસિડેન્ટ ઓર ગવર્નર. પહેલું, રાજ્યના વડાને કોઈ ફરજ બજાવવા માટે ન્યાયાલય ફરજ પાડી શકે નહીં. ધેટ ઇઝ રાઇટ. તમારી કોઈ પણ કોર્ટ, તમારી કોઈ પણ ન્યાયાલય તમારા રાજ્યના ગવર્નર અને દેશના રાષ્ટ્રપતિને એવું ના કહી શકે કે ભાઈ તું આ કામ કર. ઓકે. બીજું વાક્ય, રાજ્યના વડા તેના ફરજ પાલન માટે કોઈ પણ ન્યાયાલયને જવાબ આપવા માટે બંધાયેલા નથી. ભાઈ મેં કેમ આ ડિસિઝન લીધો એ કારણ જણાવવું જરૂરી નથી. રાજ્યના વડા પાસેથી ઉત્તર મેળવવા માટે ન્યાયાલય પર નોટિસ જારી કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગુજરાતની હાઈકોર્ટ ગુજરાતના ગવર્નરને એવું ના કહી શકે કે ભાઈ તમને નોટિસ પાઠવીએ છે, ચાલો તમારે જવાબ આપવા આવો. કહી શકે? ના કહી શકે. બરાબર છે. ચોથું વાક્ય, વ્યક્તિગત પ્રતિરક્ષા વ્યક્તિને ન્યાયાલયમાં રાજ્યના વડાની કાર્યવાહીને પડકારવા માટે બાધિત કરે છે. ના ભાઈ, બાધિત કેવી રીતે કરે? પર્સનલ ઇમ્યુનિટી બાર્સ અ પર્સન ટુ ચેલેન્જ ધ એક્શન ઓફ ધ હેડ ઓફ ધ સ્ટેટ ઇન ધ કોર્ટ ઓફ લો જસ્ટ ઓનલી ફોર ડ્યુરિંગ હીઝ પીરિયડ ક્રિમિનલ એક્ટિવિટીમાંથી, ક્રિમિનલ કેસમાંથી તેમને શું કરવામાં આવે છે? મુક્તિ આપવામાં આવે છે. બટ પર્સનલ જો કોઈ સિવિલ મેટર્સ હોય તો તેની અંદર તમારે મુક્તિ મળતી નથી. સો મારો ચોથા નંબરનું વાક્ય ખોટું હોવાથી ઓપ્શન ડી જે છે તે મારું રાઈટ આન્સર બનશે. પંચાયતી રાજમાં ચોક્કસ વર્ગોની બેઠકોના આરક્ષણના પ્રતિનિધિત્વ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખરું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ વિથ રેફરન્સ ટુ ધ રિઝર્વેશન ઓફ સીટ રિપ્રેઝેન્ટેશન ઓફ સર્ટેન સેક્શન્સ ઓફ પોપ્યુલેશન ઇન પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન? પહેલું, અનુસૂચિત જાતિની વસ્તીની સંખ્યા પ્રમાણે રાજ્યમાં બેઠકોનું આરક્ષણ. બીજું, અનુસૂચિત જનજાતિ માટે બેઠકોનું આરક્ષણ તેમની વસ્તી સંખ્યા સાથે સંકળાયેલું છે. મતલબ કે એસસી અને એસટી બંનેનું સંખ્યાની સાથે તમારું રાજ્યની અંદર રહેલી તેમની સંખ્યાના આધારે તેમને આરક્ષણ મળેલું છે. ત્રીજું, પછાત વર્ગની બેઠકોનું આરક્ષણ તેમની વસ્તી સંખ્યા સાથે સંકળાયેલું હોય એ જરૂરી નથી. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ 2018-19નો. બરાબર. અને અહીંયા 3 વાક્યો કેવા છે? સાચા છે. 3 વાક્યો સાચા થવાથી ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ આપણો સાચો આન્સર બને છે. બરાબર છે. સો ગુજરાતની અંદર 50% કોટાની અંદર ઓબીસીને 27% રિઝર્વેશન, એસસીને 14% રિઝર્વેશન અને એસટીને 7% રિઝર્વેશન મળે છે. તમારે મને જણાવવાનું છે એ કે રિસેન્ટલી કોઈ એક સમિતિની ભલામણ આવેલી હતી. આ સમિતિનું નામ શું હતું? શેના માટે સાહેબ? તો કે પંચાયતી રાજની અંદર ઓબીસી અનામત બાબતે. બરાબર છે. કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. નેક્સ્ટ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઇઝ નોટ કન્સલ્ટેડ ઇન ધ મેટર્સ રિલેટેડ ટુ. ભાઈ યુપીએસસી કોની બાબતે ચર્ચા કરતી નથી? નાગરિક સેવાઓ માટે ભરતીની પદ્ધતિઓ, સંધિ ક્ષમતામાં ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર હેઠળ સેવા બજાવતા વ્યક્તિને અસર કરતી શિસ્તની બાબતોમાં, કે અનુચ્છેદ 335ની જોગવાઈઓને અસર આપી શકાતી નથી. સો અહીંયા જે આન્સર છે એ આન્સર આપવા માટે તમારી પાસે અનુચ્છેદ 335 શું છે તે ખબર હોવી જોઈએ, તો તમે તેનો સાચો આન્સર આપી શકો. તો અહીંયા યુપીએસસીનો મત લેવામાં આવતો નથી. કઈ મેટરમાં? અનુચ્છેદ 335માં. તો આપણો ઓપ્શન ડી જે છે તે રાઈટ આન્સર બનશે. બટ સાહેબ ઓપ્શન ડી એટલે કે અનુચ્છેદ 335 શું છે? તો વિદ્યાર્થી મિત્રો 335નો અર્થ એવો થાય છે કે ક્લેમ્સ ઓફ શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ ટુ સર્વિસ એન્ડ પોસ્ટ. એસસી અને એસટી વર્ગના જે પણ વિદ્યાર્થીઓ છે તેમના રિલેટેડ ક્લેમ્સ બાબતે યુપીએસસી કંઈ કરી શકતી નથી. જી હા, યુપીએસસી અને જીપીએસસીને એક પર્ટિક્યુલર પ્રોસિજર પૂરી કરવાની હોય છે. તેના હસ્તગત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા નિયમોના આધારે રિઝર્વેશન આપવામાં આવતું હોય છે અને અન્ય જે પણ લાભ મળતા હોય છે, અન્ય જે પણ છૂટછાટ મળતી હોય છે, આ છૂટછાટ અંતર્ગત યુપીએસસીને કોઈ લેવા દેવા નથી. બરાબર છે. સો ઓપ્શન ડી હતો એ આર્ટિકલ 335 રિલેટેડ હતો. નેક્સ્ટ, ભારતમાં રાષ્ટ્રીય પેન્શન યોજના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખરું નથી? ક્યારની વાત કરીએ છીએ? 18-19ના વર્ષની અંદર. બરાબર. પહેલું,
તે નિશ્ચિત પેન્શન લાભ યોજનાની ફેરબદલીમાં આવેલી છે. તમામ નાગરિકોને સ્વૈચ્છિક રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તેનું નિયમન પેન્શન વિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા થાય છે. પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ અધિનિયમ ઈસવીસન 2003 ઘડવામાં આવ્યું. કયું ખોટું છે? જી હા, ઓપ્શન ડી ખોટું છે. કેમ? કારણ કે આ જે PF RDA એક્ટ જે છે, આ એક્ટ ક્યારે આવ્યો હતો? એક્ટ આવ્યો હતો 2013ની અંદર, 2003માં નહીં. બરાબર? સો અહીંયા ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. બરાબર? તમે વિડીયો પોઝ કરી અને આગળની માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ, તાજેતરમાં સુધારેલ બાળ મજૂરી પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન સુધારા અધિનિયમ 1986 સંદર્ભે કયું વિધાન ખરું છે? બરાબર છે. ચાલો, આપણી પાસે કરેક્ટ સેન્ટેન્સ પૂછેલા છે રિગાર્ડિંગ અમેન્ડમેન્ટ એક્ટ, બટ શેનો? ચાઇલ્ડ લેબર રિલેટેડ. બરાબર. પહેલું, 14 વર્ષથી નાના બાળકો પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે. બધાને ખબર છે આર્ટિકલ 23, 24 શું છે. બીજું, તમામ ક્ષેત્રોમાં 14 થી 16 વર્ષના તરુણો પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે. તમામ ક્ષેત્રો, ઓલ સેક્ટર, આટલું બધું કેવી રીતે કહી શકાય સાહેબ? 16 વર્ષથી નાના કોઈ વ્યક્તિ હોય અને કોઈ બિન જોખમકારક પ્રવૃત્તિમાં કામ કરવા માંગતા હોય તો કરી શકે છે. બરાબર? તો મારું બીજા નંબરનું વાક્ય જે છે એ કેવું છે? ખોટું છે. ઓકે. તમામ જોખમી ક્ષેત્રોમાં 14 થી 18 વર્ષના તરુણો પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે. બિલકુલ રાઈટ છે. બિન જોખમી ક્ષેત્રોમાં તેઓની રોજગારીનું નિયંત્રણ કરવું, બિલકુલ નિયંત્રણ કરવાની વાત કરે છે, તેને પ્રતિબંધ મૂકવાની વાત કરતા નથી. સો અહીંયા ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે, કારણ કે મારું બીજા નંબરનું વાક્ય ખોટું છે. નેક્સ્ટ, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? લોકસભા અને રાજ્યસભા સભ્યોની ચૂંટણી માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિને અનુસરે છે. સાચું છે? સાચું છે? નથી. કારણ કે લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર બંનેની અંદર પ્રમાણસર પ્રતિનિધિત્વને ફોલો થતું નથી. બંનેની અંદર પ્રમાણસર ફોલો થતું નથી. મારું પહેલું વાક્ય જ અહીંયા ખોટું છે. પહેલું વાક્ય મારું ખોટું છે એટલે મારો ઓપ્શન સી અને ઓપ્શન એ ખોટા થઈ ગયા. હવે મારે શું જોવાનું? તો કે બીજું અને ત્રીજું વાક્ય સાચું છે, કારણ કે તે અહીંયા પણ છે અને અહીંયા પણ છે. હવે મારે જોવાનું ફક્ત 4 નંબરનું સેન્ટેન્સ. 61માં બંધારણીય સુધારા અધિનિયમ 1988 દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. ચાલો, સાચું છે ને? જી હા સાહેબ. 2, 3 અને 4 આ 3 સેન્ટેન્સ મારા સાચા હોવાથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વિધાન ખરા છે? રાજ્યપાલ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ચોક્કસ પ્રકારના વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ પૂછેલા છે. તો કે ધ ગવર્નર કેન રિઝર્વ સર્ટેન ટાઈપ્સ ઓફ બિલ પાસ બાય ધ સ્ટેટ લેજિસ્લેટર ફોર કન્સિડરેશન ઓફ ધ પ્રેસિડેન્ટ. ઇટ ઇઝ રાઈટ. બીજું, રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને નાણાકીય કટોકટી દરમિયાન નાણાં અને તેને લગતા અધિનિયમ વિચારણા માટે મોકલવા નિર્દેશ આપી શકે. આ પણ સાચું છે. અને ત્રીજું, રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિની જેમ જ અબાધિત અને કાયદો મોકૂફી વીટો ધરાવે છે. એબ્સોલ્યુટ એન્ડ સસ્પેન્સિવ વીટો ધરાવે છે. તમારે મને જણાવવાનું છે કોમેન્ટ સેક્શનમાં કે આ બંને વીટોનો અર્થ શું, અને આના સિવાય જે પોકેટ વીટો આવે છે, આ પોકેટ વીટોનો અર્થ શું થાય. બરાબર છે? ચાલો, સો અહીંયા મારા 3 સેન્ટેન્સ રાઈટ હોવાથી શું આવશે મારો આન્સર? આન્સર ડી આવશે. નેક્સ્ટ, નાણાકીય વિધેયકો સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? બરાબર. પહેલું વાક્ય, બધા નાણાં વિધેયકો, ડેટ મીન્સ મની બિલ્સ, નાણાકીય વિધેયકો ફાઇનાન્સ બિલ છે. એવરી મની બિલ્સ ઇઝ અ કાઇન્ડ ઓફ ફાઇનાન્સ બિલ. બરાબર છે? પરંતુ બધા નાણાકીય વિધેયકો નાણાં બિલ હોતા નથી. એટલે કે બધા ફાઇનાન્સ બિલ મની બિલ નથી, પરંતુ બધા મની બિલ ફાઇનાન્સ બિલ છે. તો આ કેવું છે? આ વાક્ય સાચું છે. બીજું, કેટલાક પ્રકારના નાણાકીય વિધેયકો રાજ્યસભા દ્વારા બદલી અથવા અસ્વીકારી શકાય છે. નાણાકીયની વાત કરે છે. ફાઇનાન્સ બિલ કેન બી ચેન્જ ઓર રિજેક્ટ બાય ધ રાજ્યસભા. રાઈટ ઓર રોંગ? એબ્સોલ્યુટલી ધેટ ઇઝ રાઈટ. ત્રીજું, સમ ટાઈપ્સ ઓફ ફાઇનાન્સ બિલ કેન બી introduced in either of the houses, લોકસભા or રાજ્યસભા. ભાઈ જુઓ, નાણાકીય બિલ
અને નાણાં બિલ અથવા તો જેને આપણે શું કહીએ છીએ મની બિલ, બરાબર છે. તો નાણાકીય બિલ જે છે તે તમે રાજ્યસભા લોકસભા બંનેની અંદર રજૂ કરી શકો છો, પરંતુ જે મની બિલ છે એ મની બિલ રજૂ કરવા માટે તમારે રાષ્ટ્રપતિની પરવાનગી લેવાની હોય છે, અને રાષ્ટ્રપતિની પરવાનગી લીધા પછી લોકસભાની અંદર જ તમારે તેને ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય છે. ઓકે, સો મારું 3જા નંબરનું સેન્ટેન્સ પણ સાચું છે. ઓલ ટાઈપ્સ ઓફ ફાઇનાન્સ બિલ કેન ઓનલી બી ઇન્ટ્રોડ્યુસ ઇન લોકસભા. ફાઇનાન્સ બિલ નહીં, અહીંયા જો સેન્ટેન્સ મની બિલ હતી તો મારું વાક્ય સાચું બનતે, પણ અહીંયા ખાલી ફાઇનાન્સ બિલ મેન્શન કરેલું હોવાથી 4 નંબરનું સેન્ટેન્સ મારું ખોટું છે. મને પૂછેલા છે કરેક્ટ, તો અહીંયા ઓપ્શન ડી સાચો આન્સર આવશે. ઓકે, ચાલો. ભારતના બંધારણની મૂળભૂત રચનામાં નીચેના પૈકી કયા લક્ષણો સમાવિષ્ટ કરવામાં આવે છે? ન્યાયિક સમીક્ષા, સર્વોચ્ચ અદાલત દ્વારા અપીલ કરવા માટે ખાસ રજા, સમવાયી ગુણ, મુક્ત અને ન્યાયી ચૂંટણી. ફંડામેન્ટલ સ્ટ્રક્ચર ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર ઇન્ક્લુડેડ વિચ ઓફ ધ ફોલોઈંગ ફીચર્સ. બરાબર, આ 4માંથી આપણા દેશની અંદર જે ફંડામેન્ટલ સ્ટ્રક્ચર છે, બેઝિક સ્ટ્રક્ચર છે, તેની અંદર કોનો સમાવેશ થાય છે? જ્યુડિશિયલ રિવ્યૂનો સમાવેશ થાય છે. જી હા, જ્યુડિશિયલ રિવ્યૂ છે. ફેડરલ કેરેક્ટર એટલે કે સંઘ છે આપણું, એ પણ છે. 4 નંબરની અંદર ફ્રી અને ફેર ઇલેક્શન છે, એ પણ આપણા બંધારણની મૂળભૂત જરૂરિયાતો અથવા તો મૂળભૂત સ્ટ્રક્ચર છે. સ્પેશિયલ લીવ ટુ અપીલ ધ સુપ્રીમ કોર્ટ, ના, હજુ સુધી આને હજી સુધી આને કોઈ પણ ન્યાયાલયે ફંડામેન્ટલ સ્ટ્રક્ચરનો ભાગ બનાવ્યું નથી. સો અહીંયા મારો રાઈટ આન્સર શું બનશે? 1, 3 and 4, 1, 3 અને 4, બરાબર, ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા વિધાનો બંધારણના 44મા સુધારા સંદર્ભે એટલે કે 1978માં જે 44મો સુધારો ઇમરજન્સી પછી કરવામાં આવેલો હતો તેના સંદર્ભે આપણે જણાવવાના છે? બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ધ પ્રોવિઝન્સ ઓફ 44th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1978. ન્યાયિક સમીક્ષા અને રીતના સંદર્ભે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના અધિકાર ક્ષેત્રને પુનઃસ્થાપિત કર્યા. રિસ્ટોર ધ જ્યુરિસ્ડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ ઇન રિસ્પેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ એન્ડ ઇસ્યુઝ ઓફ રીટ. આવું કરેલું હતું? જી હા, પરંતુ આ વસ્તુ શેમાં નથી? 44માં બંધારણીય સુધારાની અંદર નથી. સો મારું ફર્સ્ટ સેન્ટેન્સ રોંગ છે. ચાલો તમે મને જણાવો કે આ વસ્તુ ક્યાં કરવામાં આવેલી હતી. ઓકે, બીજું, રિપ્લેસ ધ ટર્મ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ બાય આર્મ રિબેલિયન. ભાઈ, આંતરિક વિરોધના સ્થાને સશસ્ત્ર બળવાનો શબ્દ પ્રયોગ કર્યો. શેની અંદર કર્યો? આર્ટિકલ 352ની અંદર. બરાબર છે. તો અહીંયા મારું બીજું વાક્ય સાચું છે. પ્રધાનમંત્રીની લેખિત ભલામણથી જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે. જ્યારે 1975ની 25મી જૂને કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે રાષ્ટ્રપતિએ શું કીધું હતું કે સાહેબ ઇન્દિરા મેડમ મને કેબિનેટની મંજૂરી આપો. એટલે આપણા દેશના તત્કાલીન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું જ કેબિનેટ છું, મારી પરમિશન તમે મને અત્યારે આપી દો, ઇમરજન્સીની પરમિશન આપી દો, હું તમને કાલે સવારે લેખિતની અંદર આપીશ. બરાબર. પરંતુ ફરજિયાતપણે આ બાબત 44માં સુધારા અધિનિયમની અંદર મેન્શન કરવામાં આવેલી હતી. તો અહીંયા મારું ત્રીજું વાક્ય પણ સાચું છે. મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિનો અધિકાર કાઢી નાખ્યો અને તેને માત્ર કેવો કરી નાખ્યો? કાનૂની અધિકાર. ચલો, આ કાનૂની અધિકાર એટલે કે જે મારો આર્ટિકલ 31 હતો, આ આર્ટિકલ 31ને આર્ટિકલ કેટલા ઉપર લઈ ગયા? અહીંયા શું હતો? ફંડામેન્ટલ રાઇટ્સ હતો. ફંડામેન્ટલ રાઇટ્સને હટાવીને આને કેટલા નંબરના આર્ટિકલ ઉપર લઈ ગયા? બરાબર. સો અહીંયા મારું બીજું, ત્રીજું અને ચોથું વાક્ય સાચું હોવાથી ઓપ્શન સી એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, મુદ્દત પૂર્ણ ના થઈ હોય તેવી પંચાયતના વિઘટનથી રચવામાં આવેલી નવી પંચાયત ખાલી જગ્યા સમય માટે ચાલુ રહેશે. ક્યાં સુધી? જેટલી બાકીની ટર્મ હોય ત્યાં સુધી. બરાબર. તો અહીંયા શું આવશે આન્સર? ફોર ધ રિમાઇન્ડર ઓફ ધ પીરિયડ ફોર વિચ ધ ડિઝોલ્વ પંચાયત વુડ હેવ કન્ટિન્યુડ હેડ ઇટ નોટ બીન ડિઝોલ્વ. મતલબ કે 2027 સુધી જો પંચાયત ચાલવાની હતી અને 2025ની અંદર તેનું વિઘટન થઈ જાય છે તો નવી ચૂંટાયેલી ક્યાં સુધી ચાલશે? 2027 સુધી જ ચાલશે. સો ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ,
નીચેના પૈકી કયું યુનિટ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ હેઠળ કાર્યરત નથી? બરાબર, ઇઝ નોટ ફંક્શનિંગ અંડર PMO, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, નેશનલ કેપિટલ રિજન પ્લાનિંગ બોર્ડ. તો શું આવશે? ઓપ્શન ડી આવશે, નેશનલ કેપિટલ રિજન પ્લાનિંગ બોર્ડ. કારણ કે આ કોના હસ્તગત છે? આ શહેરી મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ, નવનિર્મિત રાષ્ટ્રીય SC/ST હબ એટલે કે NSSH હેઠળ ખાલી જગ્યા હેઠળ કામગીરી કરે છે. પરંતુ આ સેન્ટેન્સ કેવું હતું? ખોટું હતું. અહીંયા જે આપણે અભ્યાસ એ કરવાનો છે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. બરાબર છે? ચલો. ડૉક્ટર BR આંબેડકર ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા. આપણે શું પૂછવાનું છે? ખરા સેન્ટેન્સ નથી, વિચ સેન્ટેન્સીસ આર ઇનકરેક્ટ એ જવાબ આપવાનો છે. તો ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતું? BR આંબેડકર હતા. જી હા, તેઓ હતા. જવાહરલાલ નહેરુ સંઘ બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી. એ પણ વાક્ય સાચું છે. સરદાર પટેલને પ્રાંતીય બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી. એ પણ સાચું છે. સરદાર પટેલે રાજ્યોની સમિતિઓની અધ્યક્ષતા કરી હતી, રાજ્યો સાથે વાટાઘાટ માટેની સમિતિ. આ વાત કેવી છે? ખોટી છે. ખોટી છે ને? જી હા, આ વાત ખોટી છે. તો આ સમિતિ કોણ હતી? ચાલો તમારે મને કોમેન્ટ સેક્શનમાં એ જણાવવાનું છે કે રાજ્યોની સમિતિઓની અધ્યક્ષતા કરવામાં આવી હતી કે નહીં, અને જો કરવામાં આવી હતી તો એ રાજ્યો સાથે વાટાઘાટ માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઓકે. પરંતુ સરદાર પટેલનો અહીંયા આ આન્સર ખોટો છે. આથી 4 નંબરનું સેન્ટેન્સ ખોટું હોવાથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. બરાબર? કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે મિત્રો. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રના સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ જ્યુરિસડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ આર કરેક્ટ? પહેલું, ભારતના રાષ્ટ્રપતિ જાહેર હિતની કોઈ પણ બાબત અંગે અભિપ્રાય મેળવવા ભારતની સર્વોચ્ચ અદાલત માટે મંતવ્ય નિમંત્રી શકે. યસ, રાષ્ટ્રપતિ શું કહે છે સુપ્રીમ કોર્ટને? આઈ લવ યુ એટલે કે અનુચ્છેદ 143નો ઉપયોગ કરશે. બીજું, સર્વોચ્ચ અદાલત દ્વારા સલાહકારી અધિકાર ક્ષેત્ર હેઠળ આપવામાં આવેલ અભિપ્રાય સરકારને બંધન કરતા નથી. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. બરાબર. The opinion given by the Supreme Court or a reference under advisory jurisdiction is not binding. બરાબર. ત્રીજું, અનુચ્છેદ 32 હેઠળ સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારો અમલમાં મૂકવા અને અન્ય કોઈ હેતુ માટે સમાદેશ એટલે કે રીટ લાગુ કરી શકે છે. તો આ પણ સાચું છે. સો હિયર ઓલ 3 sentences આર કરેક્ટ. સો આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી બનશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલ માટે ભારતીય સંસદ સમગ્ર ભારત અથવા તેનાથી કોઈ પણ ભાગ માટે કોઈ પણ કાયદો ખાલી જગ્યાથી બનાવી શકે છે. જુઓ, આપણા દેશની અંદર 7મી અનુસૂચિ છે. 7મી અનુસૂચિની અંદર 3 વસ્તુ છે: સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. બરાબર. સેન્ટરમાં કોણ બનાવી શકે? સેન્ટર લિસ્ટની અંદર સેન્ટર કાયદો બનાવી શકે, સ્ટેટ લિસ્ટમાં સ્ટેટ કાયદો બનાવી શકે અને કોન્કરન્ટ લિસ્ટની અંદર બંને બનાવી શકે. પરંતુ જો તેની મૂળભૂત પ્રકૃતિની અંદર ઉપરનો હાથ કેન્દ્ર સરકારનો હોય તો કેન્દ્ર સરકારનો કાયદો અમલમાં આવશે. બરાબર છે? ચાલો, આ સિવાય જે સ્ટેટ ગવર્મેન્ટનું જે લિસ્ટ છે તેની અંદર અમુક એવા પ્રકારો છે કે જે પ્રકારની અંદર કોણ બનાવી શકે કાયદો? સેન્ટર બનાવી શકે. જી હા, સ્ટેટ લિસ્ટની અંદર સેન્ટર કાયદો બનાવવા આવશે. આવી 1, 2, 3, 4 અને 5 શરતો છે. આ 5 શરતો કઈ કઈ છે ને એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાની છે, જેમાંથી એક સેન્ટેન્સ, એક ટ્રીક, એક વસ્તુ આપણા આ સવાલની અંદર પૂછવામાં આવેલી છે કે આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલ માટે ભારતીય સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ પણ ભાગ માટે કોઈ પણ કાયદો ખાલી જગ્યાથી બનાવી શકે છે. તો તમામ રાજ્યોની સંમતિથી, સંબંધિત રાજ્યોની સંમતિથી, બહુમતી રાજ્યોની સંમતિથી ના. કોઈ રાજ્ય માને કે ના માને, આંતરરાષ્ટ્રીય સંધિઓના આધાર અમલ માટે ભારતની કેન્દ્ર સરકાર સ્ટેટ લિસ્ટમાં પણ કાયદો બનાવી શકશે. બરાબર. સો અહીંયા ઓપ્શન ડી મારો રાઈટ આન્સર બનશે.
આવું કઈ જગ્યાએ કીધું છે? આવું કીધું છે 253 આર્ટિકલની અંદર. સાહેબ અમને બતાવો આર્ટિકલ. તો આ લો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 253 ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા શું કહે છે કે નોટ વિથસ્ટેન્ડિંગ એનીથિંગ ઓન ધ foregoing provisions of this chapter, Parliament has power to make any law for the whole or any part of the territory of India, for implementing any treaty, agreement or convention with any other country or countries, or any decision made at an international conference, association or other body. એટલે કે આંતરરાષ્ટ્રીય સંધિના અમલ માટે અનુચ્છેદ 253 અંતર્ગત સ્ટેટ લિસ્ટની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ કાયદો બનાવી શકે. ચાલો નેક્સ્ટ, સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે સેન્ટેન્સ સાચા છે એ જણાવવાનું છે. નો કોન્ફિડન્સ મોશન ઇન પાર્લામેન્ટ આર કરેક્ટ. બરાબર છે. ચાલો, અવિશ્વાસની દરખાસ્ત અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. છે નથી. કઈ જગ્યાએ છે? 198 નંબરના રૂલની અંદર છે, લોકસભાની અંદર. અહીંયા છે નહીં. બીજું, બે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે 6 માસનો ગાળો પસાર થયેલો હોવો જોઈએ. કેવું વાક્ય છે? સાચું વાક્ય છે. બરાબર. ત્રીજું, ઓછામાં ઓછા 100 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપેલો હોવો જોઈએ. રાઈટ? ના. કેમ? કેટલા હોવા જોઈએ? 50 સભ્યો હોવા જોઈએ. સો ત્રીજું વાક્ય મારું ખોટું છે. ચોથું, અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં રજૂ થઈ શકે. યસ. દરેક વખતે તમારે ઓનલી જોઈને તમારે સેન્ટેન્સને ખોટું નથી કરવાનું. બરાબર. અહીંયા સેન્ટેન્સ સાચું છે, આથી મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન સી બનશે. નેક્સ્ટ, ભારતના બંધારણના આરંભથી દરેક વ્યક્તિ ભારતના નાગરિક બનશે જેઓ ભારત દેશમાં પોતાનું અધિનિવાસ ધરાવે છે અને શું આવશે? તો કે જેમનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે. રાઈટ. જેમના માતા અથવા પિતાનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે. રાઈટ. જેઓ ભારતના બંધારણના આરંભમાં તુરંત પૂર્વમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે ભારત પ્રદેશના સામાન્ય રહેવાસી છે. તો અહીંયા આ તમામ બાબતો સાચી છે. સિટીઝનશીપ બાબતે આપણા બંધારણની અંદર બીજા નંબરનો ભાગ છે કે જેમાં અનુચ્છેદ 5 થી લઈને અનુચ્છેદ 11 સુધીની વાત કરેલી છે. બરાબર. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સમજવું જરૂરી છે. ઓકે. અહીંયા રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન ડી બનશે. બરાબર. ચાલો વધીશું આગળ. ભારતીય બંધારણના અનુચ્છેદ 18 અન્વયે 18 આવ્યો એટલે કે શું આવ્યું? આપણું ફંડામેન્ટલ રાઇટ્સ આવ્યો. તેના માટે તમારે શું કહેવાનું છે? ખરું કહેવાનું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ આર્ટિકલ 18? તો શું છે આર્ટિકલ 18? આર્ટિકલ 18 કહે છે કે તમારે કોઈ વિદેશથી જે કોઈ ડિગ્રી લઈને આવો છો અથવા તો ભારતની અંદર જે તમે રાય બહાદુર એવા જે મોટી મોટી પદવીઓ લગાવો છો તેના ઉપર પ્રતિબંધની વાત કરે છે. બરાબર. ચાલો, રાજ્ય સેના અથવા વિદ્યા સંબંધિત સન્માન સિવાય કોઈ ઉપાધિ પ્રદાન કરી શકશે નહીં. બિલકુલ રાઈટ. તમને પીએચડી થયેલી હોય તો તમને ડોક્ટરેટની પદવી મળશે, પરંતુ તમે કોઈ રાજ્યના રાજકુમાર હશો અને તમારે પોતાના વિસ્તારને એક રજવાડું ગણતા હશો તો તમે રાજકુંવર એવું આગળ લગાવી શકો નહીં. બીજું, ભારતના કોઈ નાગરિક કોઈ વિદેશી રાજ્યની ઉપાધિ સ્વીકાર નહીં કરે. બિલકુલ. કોઈ વ્યક્તિ જે ભારતનો નાગરિક નથી રાજ્યને આધીન લાભ અથવા કોઈ વિશ્વાસનું પદ ધારણ કરે છે ત્યારે વિદેશી રાજ્ય પાસે કોઈ ઉપાધિ રાષ્ટ્રપતિની સહમતિ વિના સ્વીકારી શકાશે નહીં. તો આ વાક્ય પણ સાચું છે. સો અહીંયા બધા જ વાક્યો સાચા હોવાથી ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબવ આર કરેક્ટ. બરાબર છે. ચાલો નેક્સ્ટ, વિચ સેન્ટેન્સીસ આર કરેક્ટ? બરાબર છે. સાચા કયા છે એ આપણે જણાવવાનું છે. પહેલું, અનુચ્છેદ 368માં અંકિત સત્તામાં સુધારો કરતું બંધારણ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા મૂળભૂત માળખાના સિદ્ધાંતને આધીન છે. તે સર્વોચ્ચ અદાલતને કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના પ્રકરણ થકી પ્રતિપાદિત થયેલું છે. શું આવશે અહીંયા? બધાને ખબર છે સાહેબ કે કેશવાનંદ ભારતીના કેસની અંદર જ આપણું બેઝિક સ્ટ્રક્ચરનો ઉદ્ભવ થયેલો હતો. સો ફર્સ્ટ સેન્ટેન્સ મારું રાઈટ. બીજું, બંધારણમાં સુધારા કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે? જરૂરી નથી. સેન્ટેન્સ ખોટું. બંધારણીય સુધારા વિધેયકનો પ્રારંભ લોકસભામાં થવો જોઈએ? ના. આ બાબત ઓલરેડી આપણે હમણાં ચર્ચા કરી ગયા છીએ કે તે લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી ગમે ત્યાં રજૂ કરી શકાય. સો અહીંયા બીજું ત્રીજું ખોટું છે. ઓપ્શન એ મારો રાઈટ આન્સર બનશે.
ઓકે, ચાલો. ભારતમાં જો કોઈ ધાર્મિક સમુદાયને રાષ્ટ્રીય લઘુમતીનો દરજ્જો અપાય તો તેના અધિકારો કયા છે? કોઈ ધાર્મિક સમુદાયને લઘુમતીનો દરજ્જાની વાત કરે છે તો તેના હસ્તગત અહીંયા 3 વાક્યો આપેલા છે કે તેઓ અનન્ય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરી શકે છે. બિલકુલ, તમને બધાને ખબર છે આર્ટિકલ 25 થી લઈને આર્ટિકલ 30 સુધીની ચર્ચા આની અંદર જોવા મળે છે. બીજું, રાષ્ટ્રપતિ લોકસભામાં આપોઆપ સભ્યનું નામાંકન કરે છે? ના, લોકસભાની અંદર નામાંકન થતું હતું. કેટલા લોકોનું? 2 લોકોનું. પણ કયા લોકો હતા તેઓ? એંગ્લો ઇન્ડિયન હતા, જેને પણ આપણે બંધ કરી દીધા છે. ચાલો જણાવો, કયા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટથી આપણે 2 વ્યક્તિ કે જે એંગ્લો ઇન્ડિયન હતા તેમની નિયુક્તિ લોકસભામાં કરવામાં આવી હતી તેને આપણે રદ કરેલા છે. ત્રીજું, તેઓ પ્રધાનમંત્રીના 2006ના 15 મુદ્દાના કાર્યક્રમના લાભો લઈ શકે છે. તો આ વાક્ય સાચું હતું, બરાબર છે. પહેલું સાચું, ત્રીજું સાચું, પરંતુ બીજું મારું ખોટું છે. સો મારો રાઈટ આન્સર ઓપ્શન ડી, ઓનલી 1 and 3 ઇઝ કરેક્ટ. બરાબર છે. ચાલો નેક્સ્ટ, આંતરરાજ્ય પરિષદ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? તેની સ્થાપના રાષ્ટ્રપતિના આદેશથી થાય છે. બીજું, તેની ફરજનો પ્રકાર સંસદ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. અને ત્રીજું, તેની સ્થાપના લોકહિતની સેવા કરવા માટે થયેલી છે. સો ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ માટે તમારે સેન્ટેન્સ કરેક્ટ પૂછેલા હોય અને એવું કહેવામાં આવેલું હોય કે ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય ધ ઓર્ડર ઓફ પ્રેસિડેન્ટ, તો એ વાક્ય સાચું છે. બટ જો તમને એવું પૂછવામાં આવે છે કે એની નેચર ઓફ ડ્યુટીઝ ડિફાઇન્ડ બાય પાર્લામેન્ટ, તો નહીં. અહીંયા કોણ આવશે? અહીંયા આવશે પ્રેસિડેન્ટ આવશે. બરાબર છે. સો મારું સેકન્ડ સેન્ટેન્સ રોંગ છે. ઇટ એસ્ટાબ્લિશ ઇઝ મીન ટુ સર્વ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ. બિલકુલ બહુ નોર્મલ સેન્ટેન્સ છે. સો મારું પહેલું અને ત્રીજું સાચું છે. આથી મારો ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું કાર્ય જાહેર નીતિ નિર્માણ પ્રક્રિયાના ભાગ તરીકે ગણવામાં આવતું નથી? જાહેર સમસ્યાઓની ઓળખ કરવી, જાહેર સમસ્યાઓની નીતિ કાર્યસૂચિ ઉપર મૂકવી, સમસ્યાઓના ઉકેલ માટે નીતિ પ્રસ્તાવ ઘડવા અને રાજ શાસન પદ્ધતિનું મૂલ્યાંકન કરવું. તો અહીંયા શું કીધેલું છે? પબ્લિક પોલિસી ફોર્મ્યુલેશનની જે પ્રોસેસ છે તે તમને ખબર હોવી જોઈએ. તેના અંદર ઇવેલ્યુએશન ઓફ ધ પોલિસી આવતું નથી. બરાબર છે. તો સાહેબ કયા સ્ટેપ હોય છે? તો તેની અંદર હોય છે એજન્ડા સેટિંગ, પબ્લિક પોલિસી ફોર્મ્યુલેશન, એડોપ્ટેશન, મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન, ઇમ્પ્લિમેન્ટેશન અને પોલિસી મેન્ટેનન્સ. ટોટલ 6 પ્રકારના સ્ટેજ હોય છે. બરાબર. બટ મને ડાઉટ છે કે ભારતની અંદર ક્યાંય આવું ફોલો થાય છે? શું ખરેખર ભારતની અંદર કોઈ પોલિસી બનાવવામાં આવે છે? એ પોલિસી ફોર્મ્યુલેટ કરવા માટે આ પ્રકારના સ્ટેજીસને ધ્યાનમાં રાખવામાં આવે છે? આઈ હેવ અ ડાઉટ. બરાબર. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાનો ખરા છે? સૂચના ટેકનોલોજી અધિનિયમ 2000 દ્વારા ભારતમાં ડિજિટલ શાસનને માન્ય કરવામાં આવ્યું છે. પ્રશાસનિક સુધારાની વિભાવના, ધેટ મીન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇઝ અ વોટરશેડ ઇન કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા. જનરલ સેન્ટેન્સ છે, સાચું છે. ડિજિટલ ગવર્નન્સ ઇઝ એન અટેક ઓન બ્યુરોક્રેટિક રેડ ટેપિડિઝમ. બિલકુલ, જે લાલ ફીતાશાહીની વાત કરવામાં આવે છે અથવા તો તુમારશાહીની વાતો કરવામાં આવે છે તેના ઉપર ડિજિટલ શાસન એક પ્રકારની રોક લગાવે છે. સો 3 સેન્ટેન્સ જનરલ છે, 3 સેન્ટેન્સ સાચા છે. સો ઓપ્શન ડી 1, 2 and 3 આર કરેક્ટ. નેક્સ્ટ. નીચેનામાંથી કયું માનવ અધિકારના લક્ષણો છે? ઇનઅલાઇનેબિલિટી, ડિવિઝિબિલિટી અને ઇન્ટરડિપેન્ડન્સ. બરાબર. હ્યુમન રાઇટ્સના એટ્રીબ્યુટ્સ પૂછેલા છે તો અવિચ્છેદ્યતા, વિભાજકતા અને અન્યોક્તા. આની અંદરથી ડિવિઝિબિલિટી એટલે કે વિભાજકતા આવતું નથી. ઇનઅલાઇનેબિલિટી અને ઇન્ટરડિપેન્ડન્સ આવતા હોવાથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. આના સિવાય તમને ખબર હોવી જોઈએ કે હ્યુમન રાઇટ્સના જે એટ્રીબ્યુટ્સ છે તેના કેરેક્ટરની અંદર યુનિવર્સલ, ઇનઅલાઇનેબલ, ઇન્ટરકનેક્ટેડ, ઇનડિવિઝિબલ અને નોન ડિસ્ક્રિમિનેટરી આવે છે. બરાબર. અગેઇન આ PYQs 6 એપ્રિલની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. બરાબર છે. ચાલો. ભારત સંઘની વિભિન્ન રાજ્યોની પરિષદમાં બેઠકોની ફાળવણીમાં નીચેના પૈકી બંધારણની કઈ અનુસૂચિમાં જોગવાઈ કરેલી છે?
શેની વાત કરે છે? રાજ્યોની પરિષદમાં બેઠકોની ફાળવણી. યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ. અનુસૂચિની જે 12 અનુસૂચિ છે તેમાંથી આનો જવાબ મળતો હતો અને આ જવાબમાં શું આવશે? ઓપ્શન ડી આવશે. બરાબર. ચાલો નેક્સ્ટ. કિશોરીઓ અને યુવતીઓના સામાજિક આર્થિક સશક્તિકરણ માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી? જે તે સમયે જે પણ કરંટ અફેર્સ હશે તેવી યોજનાઓ સરકાર પૂછી શકે છે. આ સમયે અહીંયા હતી તેજસ્વીની યોજના. સો બી ઇઝ ધ રાઈટ આન્સર બનતો હતો. બરાબર છે. ચાલો, નીચેના પૈકી કયા સમય દરમિયાન સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે? સામાન્ય વિધેયકમાં આ મંજૂરી આપવામાં આવે છે? બિલકુલ. નાણાં વિધેયકમાં મંજૂરી જરૂર છે? નથી, કારણ કે રાજ્યસભા પાસે ખાલી કેટલા દિવસનો સમય હોય છે? 14 દિવસનો સમય હોય છે. સો અહીંયા બીજું ખોટું. અને બંધારણીય સુધારા વિધેયક માટે આવે છે? ના, તો તેમાં કોઈ પણ જાતની જોઈન્ટ સિટિંગ એટલે 108 બોલાવવાની જરૂર પડતી નથી. તો બીજું ત્રીજું ખોટું છે. ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. બી ઇઝ ધ ઓનલી રાઈટ આન્સર હિયર. બરાબર છે. ચલો નેક્સ્ટ. તો કે સર્વોચ્ચ અદાલત બાબતે ગોપનીયતાની વાત કરતો જે સવાલ પૂછવામાં આવેલો હતો, આ સવાલ કેવો હતો? કેન્સલ કરવામાં આવેલો હતો. બરાબર છે. સો આપણે તેનું ડિસ્કશન કરતા નથી, વિડીયો વધારે લાંબો બનાવતા નથી. નેક્સ્ટ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858ની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખરું છે? બરાબર. વિચ સેન્ટેન્સ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ વિથ રેફરન્સ ટુ પ્રોવિઝન્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858? આપણો જે 1957નો વિપ્લવ હતો તેના પછીનું તરત જ આ એક્ટ લાવવામાં આવેલો હતો. તો પહેલું, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરોની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો. બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચના માટેની જોગવાઈ પણ કરવામાં આવી. આવું ખરેખર કરવામાં આવેલું હતું? આ કરવામાં આવેલું હતું, પરંતુ બીમાં ખોટું છે, કારણ કે 1858માં આવું કંઈ કરવામાં આવેલું હતું નહીં. બરાબર છે. સો અહીંયા ઓનલી એ મારો રાઈટ આન્સર બનશે. જવાબ તમારે આપવાનો છે કે આ વિધાન પરિષદ બંગાળ માટે ક્યારે જોગવાઈ કરવામાં આવેલી હતી. ઓકે. ચાલો, તમે જો કમેન્ટ્સ આપશો તો એનો રાઈટ આન્સર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર અપ કરીશું. બરાબર છે. નેક્સ્ટ. વૈધાનિક સંસ્થાઓ બાબતે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? બરાબર છે. વિચ સેન્ટેન્સીસ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ અબાઉટ ધ સ્ટેચ્યુટરી બોડીઝ? પહેલું, વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવે છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી શકાય. બરાબર. બીજું, વૈધાનિક સંસ્થાઓ બંધારણના કાનૂન દ્વારા ઘડવામાં આવે છે. આ વાક્ય તો ખોટું છે. સ્ટેચ્યુટરી બોડીઝ આર સેટઅપ બાય સ્ટેટસ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો પછી એને સાહેબ કોન્સ્ટિટ્યુશન બોડી ના કહેવાય. સો સેકન્ડ સેન્ટેન્સ ઇઝ રોંગ. થર્ડ, વૈજ્ઞાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી ના શકે. કેમ ના કરી શકે સાહેબ? બધું કરી શકે ને. એવી રીતે જ કરવામાં આવે છે કે જે પાર્લામેન્ટ અથવા તો સ્ટેટ લેજિસ્લેચર પાસ કરે, એ એક્ટ પાસ કરે, તેના આધારે તમારી કેવી બોડી બનાવવામાં આવે છે? બોલો 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 બોલો. કેવી બોડી બનાવવામાં આવે છે? સ્ટેચ્યુટરી બોડી બનાવવામાં આવે છે. યસ. બરાબર. સો statutory bodies are set up by statutes which parliament and state legislature can pass. આ બંને વાક્યો તમે વાંચો, એ અને સી વાક્ય વાંચો. તમને બંને વાક્યની અંદર પેપર સેટરે કોઈ પણ જાતની મગજમારી કરી નથી, ખાલી એક સેન્ટેન્સની અંદર થોડો ઘણો ફરક કરીને મૂકી દીધો છે. તો જ્યારે પણ તમારી પરીક્ષાની અંદર બે એક સરખા પ્રશ્નો આવે, બે એક સરખા સ્ટેટમેન્ટ આવે, તો તે બેમાંથી જ એક આન્સર હોઈ શકે. બરાબર. અહીંયા સાચું આપણે પૂછેલું છે. સો ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. બરાબર. કે એક્ટ દ્વારા બનાવવામાં આવેલી બોડીને સ્ટેચ્યુટરી બોડી કહેવામાં આવે છે. ચાલો, આના પ્રશ્ન ઉપરથી આપણે પહોંચી ગયા છે આપણા આજના દિવસના અંતિમ પ્રશ્ન તરફ. બંધારણના અનુચ્છેદ 371ની વાત કરેલી છે. બરાબર. પહેલું, which of the following statements are correct with reference to article 371? પહેલું વાક્ય, અનુચ્છેદ 371 વિદર્ભ, મરાઠાવાડ અને બાકીના મહારાષ્ટ્ર માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપનાની જોગવાઈઓ કરે છે.
બરાબર છે. સ્પેશિયલ પ્રોવિઝન્સ વાત કરે છે ક્યાં ક્યાં? વિદર્ભ, મરાઠવાડા અને રેસ્ટ ઓફ મહારાષ્ટ્ર. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ રાઈટ. બીજું, અનુચ્છેદ 371 કચ્છ અને બાકીના ગુજરાત માટે પણ અલગ વિકાસ બોર્ડની સ્થાપનાની વાત કરે છે. જેવી રીતે મહારાષ્ટ્રની કરે છે એવી રીતે ગુજરાતની પણ કરે છે. તો અહીંયા આ વાક્ય પણ કેવું છે? સાચું છે. ત્રીજું, according to article 371 prime minister is authorized to assign governor of Maharashtra and Gujarat would have special responsibility for the above provision. Whole sentence is right, but the only concern is here prime minister. It should be president. બરાબર છે. તો આથી મારું ત્રીજું વાક્ય ખોટું છે અને ત્રીજું ખોટું હોવાથી ડી જાય, સી જાય અને બી જાય. રાઈટ આન્સર બની જાય ઓપ્શન એ, ઓનલી 1 and 2. બરાબર છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો 2018-19ના રોજ લેવાયેલી જીપીએસસીના પીવાયક્યુઝનું પોલિટી સબ્જેક્ટનો વિડીયો. બરાબર. આનાથી વધારે માટે તમારે યુટ્યુબ, ટેલિગ્રામ અને ઈમેલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર જણાવીએ છીએ કે તમારા તરફથી આ વિડીયોનો પ્રતિસાદ આવનારી સિરીઝ અને નવા સબ્જેક્ટના વિડીયોઝને પ્રોત્સાહિત કરશે. સો કચાશ રાખવાની નથી, વિડીયોને શેર કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, લાઈક કરવાનું છે. ઓકે, ચલો, થેન્ક યુ.